એનાથી જીવનના ઘણા બધા પ્રશ્નો હલ પણ થાય છે અને ઘણી બધી તકો એ ખુલે પણ છે. એટલે એટીટ્યુડને ધ માસ્ટર કી નું ઉપનામ આપવામાં આવ્યું છે. તમે જો 1990 સુધી એવો એક અભિપ્રાય બધાનો રહેતો અને સમાજમાં પણ એક વાસ્તવિકતા જોવા મળતી કે જેની પાસે સંસાધનો હોય, ધ રિસોર્સિસ, એટલે કે ધન, ઓળખાણ, ફેમિલી બિઝનેસ, સપોર્ટ સિસ્ટમ્સ, પ્લેટફોર્મ્સ, એક્સપિરિયન્સ, આ હોય એવી વ્યક્તિઓ જીવનમાં પ્રગતિ કરે, એવી વ્યક્તિઓ જીવનમાં કંઈક સારું કામ કરે, એવી વ્યક્તિ કંઈક ઊંચાઈઓ હાંસલ કરે. That was the concept till the 1990s. પણ 1990 પછી કંઈક જુદો સિનારીઓ સમાજમાં અને માર્કેટમાં ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝને જોવા મળ્યો. અને એ શું હતો કે ઘણી વખત ઘણા બધા પાસે સંસાધનો ઓછા હોય છતાં એ લોકોએ જીવનમાં સારું કાર્ય કર્યું છે, પ્રગતિ કરી છે અને સફળતાઓ પ્રાપ્ત કરી છે. ત્યારે બહુ ચિંતાનો વિષય થયો કે how can this happen that sometimes people with lesser resources they succeed and sometimes succeed very less, and sometimes people with the best of resources they succeed less or sometimes they fail. કારણ કે આપણે તો એવું જ માનીએ છીએ કે બધી વ્યવસ્થાઓ સારી હોય તો સારું કામ થાય ને અનેક પ્રકારની વ્યવસ્થા પણ ન મળે તો સ્વાભાવિક છે કોઈ સારું કામ ન કરી શકું. એટલે આ વિષય ઉપર બહુ જ સંશોધનો થયા. એમાં એક બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુ જેફ કેલર, એમણે 14 વર્ષ સુધી સંશોધન કર્યું કે આ સંસાધન ઓછા હોય છતાં પ્રગતિ કેવી રીતે થાય છે એ વિષયક સંશોધન કર્યું. એમાં લગભગ 3000 પ્લસ પીપલ, સક્સેસફુલ પીપલને પર્સનલી મળ્યા, એમના ઇન્ટરવ્યુઝ લીધા, પ્લસ મોર દેન અબાઉટ 3000 પીપલ હુ આર ફેલિયર્સ, એમને પણ મળ્યા, એમના પણ ઇન્ટરવ્યુઝ લીધા અને લાઈફ ડિસિઝન્સ બધું જાણ્યું જોયું. પછી કેમ ટુ અ કન્ક્લુઝન એન્ડ રોટ અ બુક, એમણે પુસ્તક લખ્યું જે વિશ્વ પ્રસિદ્ધ થયું, ન્યુયોર્ક ટાઈમ્સના બેસ્ટ સેલરમાં ઘણા અઠવાડિયાઓ સુધી રહ્યું, એ પણ એક વિશ્વ વિક્રમ થયો. અને એમણે આ પુસ્તકનું શીર્ષક રાખ્યું એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. અભિગમ છે એ જ સર્વસ્વ છે. બહુ સ્પષ્ટ એમાં મેં લખ્યું કે કદાચ તમારી પાસે સંસાધનો ઓછા હોય, એટલે કે રિસોર્સિસ ઓછા હોય, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઇફ યોર એટીટ્યુડ ઇઝ રાઇટ, if your attitude is high, if your attitude is pure, you definitely stand a good chance for a good progress and success in your life. આ વાત જેફ કેલરે કરી. દુનિયાને બહુ આશ્ચર્યની વાત લાગી, પણ એમને પ્રત્યક્ષ પ્રમાણ દ્રષ્ટાંતો આપ્યા, જીવંત વ્યક્તિઓની કહાનીઓ લોકોને કરી એટલે લોકોને આ વાત માનવામાં આવી ગઈ કે હકીકત છે કે અભિગમ છે એ જ સર્વસ્વ છે. આ પુસ્તક કદાચ આજે યુવક મંડળ બધા જ અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે ચોક્કસ ભલામણ કરવાની કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ એ પુસ્તક તમે ચોક્કસ વાંચજો. જીવન પ્રત્યેનો અભિગમ, કાર્ય પ્રત્યેનો અભિગમ, સંબંધો પ્રત્યેનો અભિગમ, શ્રદ્ધા પ્રત્યેનો અભિગમ, આ બધા જ અભિગમ તમારા રિફોર્મ થશે અને ફાઇનલી રિફોર્મ થશે. You will get new insights, you will get new vision, you'll be able to see behind the wall. આ બધી જ વસ્તુ અભિગમથી પ્રાપ્ત થાય છે. આ પુસ્તકમાં એમણે 3 મુખ્યત્વે વાત જે લખી છે, એમાં પ્રથમ વાત એમણે એ લખી છે કે સક્સેસ બિગિન્સ ઇન ધી હેડ, સો થિંક રાઇટ. બીજી વાત એમણે એ લખી છે કે યોર વર્ડ્સ ડિસ્ક્રાઇબ યોર પર્સનાલિટી એન્ડ કેરેક્ટર, સો સ્પીક વેલ. તમારા શબ્દો છે એ તમારું વ્યક્તિત્વ અને ચારિત્રની ચાડી ખાય છે, એટલે કે વ્યક્ત કરે છે. માટે યોગ્ય શબ્દ પ્રયોગ કરવો. વ્યક્તિ સાથે વાત કરતી વખતે, એટલે કે સંબંધોમાં કાર્ય કરતી વખતે તમારા શબ્દો જે પ્રકારના તમે બોલો છો એની પરથી તમારું વ્યક્તિત્વ અને ચારિત્ર નક્કી થાય છે. અને ત્રીજી વાત આ પુસ્તકમાં લખી છે, એક્શન બ્રિંગ્સ રિઝલ્ટ, સો એક્ટ નાઉ. તમે ક્રિયાવંત થાઓ છો પછી જ પરિણામ પ્રાપ્ત થાય છે, તો અત્યારથી જ આ જ ક્ષણથી ક્રિયાવંત થાઓ. આ આખા પુસ્તકનો સારાંશ મેં તમને કહ્યું, પણ મતલબ એવું નહીં કે ન વાંચવું. ચોક્કસ તમે વાંચજો અને આનું જીસ્ટ પણ તમને નેટ ઉપરથી ખૂબ સારી રીતે મળશે. એટલીસ્ટ ઇફ યુ ડોન્ટ હેવ ધ ટાઈમ ટુ રીડ ધ હોલ બુક, યુ કેન જસ્ટ ગો થ્રુ ધ જીસ્ટ. તમે ડાઉનલોડ કરીને 2-3 પાનાનું જીસ્ટ પણ વાંચી શકશો.
પણ આ પુસ્તક વાંચ્યા પછી તમને તમારા પાસે કદાચ સંસાધનો ઓછા હોય કે ભાઈ મારી પાસે ફેમિલી બિઝનેસ નથી, એ વાતનો તમને અફસોસ નહીં રહે. આ પુસ્તક વાંચ્યા પછી તમને કદાચ મનમાં એમ રહેતું હોય કે મારે કંઈ એવું ધનાઢ્ય મિત્ર મંડળ નથી કે મારે કાલ સવારે કંઈક નાનો ધંધો ખોલવો હોય તો મને કોઈ 2-4 મિત્રો મદદ કરે. એ જે દુઃખ છે એ ટળી જશે. આ પુસ્તક વાંચ્યા પછી કદાચ તમને મનમાં એમ હોય કે મારી પાસે એક સંસાધન ઓછું છે, શું કે હું થોડુંક ઓછું ભણેલો છું, મને એન્જિનિયરિંગમાં એડમિશન ના મળ્યું, મારે સાયન્સ સ્ટ્રીમ અથવા તો કોમર્સ સ્ટ્રીમમાં છું. એ ચિંતા પણ તમને ટળી જશે. એટલી તાકાત આ શબ્દોમાં છે. જે ગુણાતીયંશે કહ્યું કે શબ્દ છે એને કરીને દેહ બંધાય છે. તો આ શબ્દો બહુ જ અનુભવથી આ પુસ્તકમાં લખાયા છે. ખૂબ સુંદર પ્રસંગો આલેખાયા છે. તમને બધાને ખૂબ બળ મળશે. ટૂંકમાં પુસ્તક વાંચવાથી તમને કોઈ વાતનો દુઃખ, ચિંતા કે અફસોસ નહીં રહે કે મારી પાસે ઓછું છે. તમને આત્મવિશ્વાસ જન્મી જશે કે ઓછું ભલે હોય બીજા કરતા, પણ જો હું ધારું તો હું પણ પ્રગતિ કરી શકું છું. એ જે આત્મવિશ્વાસ આવે છે ને આ પુસ્તકથી, that is the greatness of this book. This is the extraordinary aspect of this book. એટલે બધાને ભલામણ છે કે તમારે આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. આ પુસ્તકમાં જે વાતો લખી છે એના સેમિનાર્સ, કોન્ફરન્સીસ, બી સ્કૂલ્સ અક્રોસ યુરોપ, અમેરિકા, એમાં શોર્ટ ટર્મ કોર્सेस, લોંગ ટર્મ કોર્सेस આ ઘણા બધા ડિઝાઇન થયા છે. અને ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સ, ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સ એ પણ બધા ખૂબ સારી રીતે આ કોર્સને ફોલો કરે છે. એટલે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. જે કંઈ છે અભિગમ, હમણાં જ આપણે વિડીયો શોમાં પણ જોયું, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી 100%. તો એ કયા અભિગમો અને કેવી રીતે જીવનમાં લાવવા, જીવનમાં લાવવાથી કેવા લાભ છે, કેવા પરિણામો પ્રાપ્ત થાય છે. તો પહેલો મોટો અભિગમ આ પુસ્તક શીખવાડે છે. અને પહેલો મોટો અભિગમ જે આપણે ધારવાનો છે એક યુવાન તરીકે, ઇઝ ધ એટીટ્યુડ ઓફ લેટ્સ ડુ સમથિંગ. પહેલો અભિગમ છે કે આપણે કંઈક કરવું છે. હું ધારું તો કંઈક કરી શકું. કદાચ એક બે જણાની સહાય મને મળે, કદાચ ક્યાંકથી મને મદદ મળી જશે. હું શરૂ કરીશ તો થશે, હું શરૂ જ નહીં કરું તો કાંઈ નહીં થાય. આ અંતર્ગત એ વિચાર પણ સમાવેશ થાય છે કે આઈ વિલ નોટ સિટ આઇડલ. હું નવરો નહીં બેસી રહું, કંઈક કરતો રહીશ. છેવટે કશું જ કામ ન હોય તો એક સારું પુસ્તક વાંચીશ, કે નેટ ઉપરથી એક કંઈક સારું ડાઉનલોડ કરીને હું એક સારું મટીરિયલ તૈયાર કરીશ. પણ ડોન્ટ સિટ આઇડલ ઇઝ ધી એસ્પેક્ટ ઓફ ધીસ. સેકન્ડ, લેટ્સ ડુ સમથિંગ. તમારા જેવા યુવાનોની જે એક સરસ કહાની તમને કહું. જે ફર્સ્ટ લોકડાઉન માર્ચ 2020માં જ્યારે આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ મૂક્યું, એ વખતે ટોટલ હોલ્ટ ઉપર દેશ આવી ગયેલો. એમાં બધા જ લોકો જે પોતાના ઘરથી દૂર કામ કરતા તે બધા પોતાના ઘરે જવાની શરૂઆત કરી દીધી, બેક ટુ હોમ. કારણ કે 21 દિવસનું લોકડાઉન હતું અને કદાચ બીજાનું ત્રીજું લોકડાઉન આવે જે યુરોપિયન કન્ટ્રીઝમાં આવે એટલે શક્યતા હતી જ. પણ ઘણા લોકો 2-3-4 રાજ્યો દૂર કામ કરતા હતા. એટલે સાઉથમાં રહેતા હોય, કર્ણાટકા, કેરલા બાજુ રહે છે, નોર્થમાં કામ કરતા હોય, એ બધાને કનેક્ટિવિટી મળવી અઘરી પડી અને દે કુડ નોટ ગો બેક ટુ ધેર હોમ્સ. એમાં હતા આઈઆઈટી મંડીના વિદ્યાર્થીઓ, જે તમારા જેવા યુવાનો હતા. IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મંડી એટલે હિમાચલ પ્રદેશ. એના અમુક વિદ્યાર્થીઓ જે દક્ષિણમાંથી આવેલા ઘરે ન પહોંચી શક્યા, સ્ટ્રેન્ડેડ હતા, ત્યાં જ રોકાઈ જવું પડ્યું. અને સંસ્થા એમની માટે હોસ્ટેલ અને મેસ ચાલુ રાખ્યા. ઘણા બધા પ્રોફેસર્સ, લેક્ચરર્સ અને લેબ ટેકનિશિયન્સ હતા, એ લોકો પણ ત્યાં સ્ટ્રેન્ડેડ થઈ ગયા. એકાદ દિવસ ગયો ને પછી એ લોકો બેઠા કે યાર, ઇફ વી રેસ્ટ વી વિલ રસ્ટ. સો આપણે એમને બેસી રહેશું તો મગજ કટાઈ જશે. લેટ્સ ડુ સમથિંગ. સી ધીસ ઇઝ ધ એટીટ્યુડ. આ અભિગમ છે કે આપણે કંઈક કરવું છે, આપણે નવરા નથી બેસવું. 21 દિવસ કોલેજ બંધ છે, બરાબર છે, અને એ વખત હજી કંઈ ઓનલાઈનની કોઈએ વિચાર પણ નહોતો કર્યો કે ઓનલાઈન સ્ટડીઝ, લેટ્સ ડુ ઇટ. અને આખો દિવસ લાઇબ્રેરીમાં વાંચશું તો કેટલું વાંચશું? લેટ્સ ડુ સમથિંગ. જો આ એટીટ્યુડ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ તો આપણે તો એ તમારામાં માણસ બે આમ હાથ આમ કરીને બગાસા ખાઈને ખાટલા ઉપર સુઈ જઈએ. પણ ધીસ સ્ટુડન્ટ્સ દે ડિસાઇડેડ ટુ ડુ સમથિંગ, કે આપણે કંઈક કરીએ યાર, લેટ્સ ડુ સમથિંગ. તો એ લોકો વિચાર કર્યો કે આપણે શું કરવું. તો એક જણે વિચાર મૂક્યો કે આપણે માસ્ક બનાવીએ. અત્યારે ભારતમાં માસ્ક નથી બનતા, એટલે કે બહુ ઓછા બને છે. તો લેટ્સ મેક એન N95 ક્વોલિટી માસ્ક. તો ત્યાં બહુ સારી વાત છે, પણ એકદમ ચીપ અને એફોર્ડેબલ. અત્યારે તો મોંઘા છે, સામાન્ય ગરીબ માણસને પણ પોસાય
એવી રીતે બનાવી. તો એક વિચાર બધાને ગમ્યો. પછી આગળ બધી બ્રેઇન સ્ટોર્મિંગ સેશન્સ મીટિંગ ચાલી કે આપણે રો મટીરિયલ શું વાપરવું. એટલે પછી કોકે વળી તમારા જેવા જ યુવાને સજેસ્ટ કર્યું કે લેટ્સ યુઝ અ વેસ્ટ મટીરિયલ, એટલે લેટ્સ મેક એન ઇકો ફ્રેન્ડલી માસ્ક. બધાને તો યાર વેસ્ટ મટીરિયલ માંથી માસ્ક બને? માસ્ક પહેરીને તમારે એમાંથી શ્વાસ લેવાનો છે, ઓક્સિજન પાસ થ્રુ ઇટ, અને તમે કહો છો યાર વેસ્ટ મટીરિયલ થી બનાવવાનું. એ કે કેમ ના બની શકે? તો એની પર ચર્ચા થઈ. 2-3 દિવસ સુધી આ બ્રેઇન સ્ટોર્મિંગ સેશન ચાલે. પછી નક્કી થયું કે વેસ્ટ મટીરિયલ, આપણે જે મિનરલ વોટર પીએ છીએ એ બોટલ જે આપણે ટ્રેશ કરી દઈએ છીએ, તો એનું જે પ્લાસ્ટિક છે ને એમાંથી આપણે માસ્ક બનાવવા છે. લેટ્સ મેક ઇકો ફ્રેન્ડલી. એટલે તો લેબ ખુલી, લેબ ટેકનિશિયન્સે સોલ્યુશન્સ તૈયાર કર્યા, પ્રોફેસર્સ પડ્યા, આ છોકરાઓ ભેગા થઈને એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ ને ઓફિસ બિલ્ડિંગ ને હોસ્ટેલ બિલ્ડિંગ બધામાંથી આ બોટલો ભેગી કરી, કારણ કે વિધિન ધ કેમ્પસ તો મુવમેન્ટ થઈ શકતી હતી. અને પછી 2-3 વાર ડિઝોલ્વ કરી દેશ દેટ એમ કરી 2 અઢી મહિને એ લોકોએ માસ્ક બનાવી. એક જગ્યાએ સોલ્યુશનમાં ડિઝોલ્વ કરીને એ લોકોને એક નેનો નોન વોવન મેમ્બ્રેન મળ્યું which can directly be used as a mask. એ લોકો એની પેટન્ટ બનાવી, ચીપ એફોર્ડેબલ N95 ક્વોલિટી માસ્ક આ લોકોએ વેસ્ટ વોટર બોટલ્સના પ્લાસ્ટિકમાંથી આઈઆઈટી મંડીના સ્ટુડન્ટ્સે બનાવી. અને હમણાં જ થોડા મહિના પહેલા COVID-19 દરમિયાન યંગ ઇનોવેશન્સ એટલે યંગ માઇન્ડ્સ, એટલે કે યુવાનોએ કંઈક નવા સંશોધનો કર્યા હોય, એ સંશોધનોનું ઇન્ટરનેશનલ રેટિંગ થયું, એમાં આઈઆઈટી મંડીના સ્ટુડન્ટ્સને ટોપ રેન્ક મળ્યું. તો ધ એટીટ્યુડ ઓફ લેટ્સ ડુ સમથિંગ, આપણે કંઈક કરીએ, નવરા નથી બેસવું, ક્રિયાવંત રહેવું છે. પ્રમુખ સ્વામી મહારાજ જેનો જન્મ શતાબ્દી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છે, એમના જીવનમાં અભિગમ હતો. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સારંગપુરથી ગોંડલ ગયા. that was like 2.5 to quarter to 3 hours run. અને ત્યાં ગોંડલ મંદિરે બપોરે પહોંચ્યા, તે સવારે 11-11:30 ઠાકોરજીના દર્શન કરીને રૂમમાં બેઠા. 12:05 થયેલી. નોર્મલી 12:30 પ્રમુખ સ્વામી મહારાજ ભોજન માટે બેસતા. ઘડિયાળ સામે જોયું તો 12:05 હતી. અને સેવક સંતો બધા અટેન્ડન્ટ સંતો વ્યવસ્થામાં હતા, સામાન બીજું ત્રીજું રસોડું. પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ ત્યાં બારણું ખોલીને ડોક્યું કર્યું તો પ્રમુખ સ્વામી મહારાજ રૂમમાં એકલા બેઠા હતા. એટલે એમણે અંદર જઈને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી તમે એકદમ આમ શાંતિથી બેઠા હો, આમ કોઈ જવાબદારી અત્યારે તાત્કાલિક કોઈ કાર્યની ન હોય, આ કામ અત્યારે જ કરવું છે એવું ના હોય, કોઈ પત્ર વાંચન લેખનનું ના હોય, કોઈ મુલાકાત ના હોય, કોઈ સભામાં ના જવાનું હોય, તો તમને આમ નિરાશ ફીલ થાય, હાશ કાંઈ નથી, ચલો આજે રિલેક્સ થઈએ. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે મુનિ, ના હોય ને તો ઊભું કરીએ. So this is the attitude of doing something. This is the attitude of let's do. This is the attitude of not sitting idle. અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવત છે, until I can run, I will run. Until I can, when I can't run, I will walk. When I can't walk, I will crawl, but I will not stop moving ahead. એટલે કે જ્યાં સુધી મારાથી દોડાશે ત્યાં સુધી દોડીશ, નહીં દોડાય તો હું ચાલીશ, નહીં ચલાય તો હું ઢસડાઈશ, પણ હું મૂવમેન્ટ ચાલુ રાખીશ, હું આગળ વધવાનું ચાલુ રાખીશ. તમે બેંગ્લોર, ત્યાં કેટલી બધી સ્ટાર્ટઅપ તમારા જેવા જ યુવાનો છે, અને એટલી બધી નોવેલ્ટી, એવા આઈડિયાઝ અને એવી બધી સ્ટાર્ટઅપ્સ એ લોકો લઈ આવે છે, તો તમને અતિ આશ્ચર્ય થાય કે આ કેવી મોટી વાત છે. અને એ લોકોને શું સીડ ફંડિંગ મળે છે. હમણાં ગઈકાલે તમે વાંચ્યું હશે કે એક સ્ટાર્ટઅપ, એ લોકોને $5 million એક સીડ ફંડિંગ મળ્યું. વિચાર તમારો ક્રિએટિવ હોય, વિચાર એક્સ્ટ્રોર્ડિનરી હોય, તો પીપલ આર ધેર ટુ ફંડ યુ. એટલે જો મહાપુરુષોના જીવનમાં આપણને જોવા મળે છે, જે મેં પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી, કે એ લોકોને નવરાશ ન પોસાય, ક્યાંક કંઈક ને કંઈક કરતા રહે. So that is the attitude of let's do something. That is the attitude of not keeping yourself idle. એક બહુ જ મોટો એટીટ્યુડ છે. બીજો મોટો એટીટ્યુડ આપણે યુવાનોએ શીખવાનો, the attitude of not accepting defeat in life. જીવનમાં હારનો ક્યારેય સ્વીકાર નહીં. I am born to win. તમે બધા અત્યારે પ્રેક્ષકો આ વાત સાંભળી રહ્યા છો,
બોલાવું એ પ્રમાણે બોલજો અને ઝૂમ પર પણ જે હોય એ લોકો મ્યુટ જ રાખે, અનમ્યુટ ના કરતા, ખાલી તમે લિપ મુવમેન્ટમાં જ રહેજો. I am born to win. બોલો again. I am born to win. Third and the last time, I am born to win. આ એટીટ્યુડ રાખવાનો કે હંમેશા જીત માટે જ જન્મ્યો છું. રોજ સવારે આપણે ઉઠીએ, મહારાજ સ્વામી, ગુરુ પરંપરા, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજનું નામ સ્મરણ કરીએ અને પછી કંઈક આપણી પ્રાર્થના હોય તો એ કરીએ અને પછી પોતાની જાતને કહેવાનું, બિફોર યુ કમ આઉટ ઓફ યોર બેડ, તમે પથારીની બહાર આવો ને પણ તમારી જાતને કહેવાનું, ટુડે બિલોંગ્સ ટુ મી, આઈ એમ બોર્ન ટુ વિન. ટુડે બિલોંગ્સ ટુ મી, આઈ એમ બોર્ન ટુ વિન. The attitude of not accepting defeat in life. આ બહુ જ મોટો અભિગમ છે. એટલે એની માટે સાદા શબ્દોમાં આ લોકો કહે છે કે ટ્રાય વન મોર ટાઈમ. ટ્રાય વન મોર ટાઈમ. હજી એક વખત પ્રયત્ન કરી લે. નથી જામતું, અરે હજી એક વખત પ્રયત્ન કરી લે. અરે યાર આમાં કઈક નહીં મજા આવે, અરે હજી એક વખત પ્રયત્ન કરી લે. મનને જ્યાં કહેતા જ રહેવાનું કે ટ્રાય વન મોર ટાઈમ, જ્યાં સુધી આપણી ઈચ્છિત સફળતા અથવા તો એમાં કંઈક આંશિક એટલે પાર્શલ સફળતા ન મળે ત્યાં સુધી ટ્રાય વન મોર ટાઈમ. પણ જે નક્કી કર્યું છે એ કરો. શ્રીલંકાના એક બહુ જ સારા ક્રિકેટર હતા, મારવાના તપતુ. તમે બધાએ પણ ઘણા નામ સાંભળ્યું હશે. એ ડોમેસ્ટિક સર્કિટમાં એમનો ખૂબ સારું પરફોર્મન્સ હતું, એટલે એમને પ્લેઇંગ 11માં શ્રીલંકાની ક્રિકેટ બોર્ડ તરફથી આમંત્રણ આવ્યું. It's an elusive call, which any domestic player would always expect in his life. કે મને મારા કન્ટ્રીના પ્લેઇંગ 11માં મને રમવા મળશે. એટલે શ્રીલંકા સાથે ટૂર ઉપર ગયા અને બહુ પ્રોમિસિંગ રાઈટ હેન્ડેડ મિડલ ઓર્ડર બેટ્સમેન. પોતાની જિંદગીની પહેલી ટેસ્ટ, પહેલી ઇનિંગ 0માં આઉટ થયા. એ જ ટેસ્ટમાં બીજી ઇનિંગ્સમાં પાછા 0માં આઉટ થયા. એટલે શ્રીલંકાની બોર્ડે એમને બેન્ચ કરવાનું નક્કી કરી દીધું અને પાછા શ્રીલંકા મોકલી દીધા. કોઈ પણ ખેલાડી માટે આ એક દુઃખનો પ્રસંગ હોય, જરા ડિજેક્શન આવી જાય, જરા ડિપ્રેશન આવી જાય, કેમ થયું, શું થયું. પાછા આવે એટલે ફેમિલીએ જરા એને કન્સોલેશન આપ્યું, મિત્ર વર્તુળે કન્સોલેશન આપ્યું કે આપણે ફરી એક ટ્રાય કરશું. પાછા ડોમેસ્ટિક ક્રિકેટમાં જોડી ગયા. 21 મહિના સુધી એમણે શ્રદ્ધાથી ડોમેસ્ટિક ક્રિકેટ, એટલે ઓલમોસ્ટ લાઈક 2 years એને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. 21માં મહિને એમને ફરી વખત કોલ આવ્યો કે યુ આર જોઈનિંગ શ્રીલંકન ટીમ એન્ડ ગોઈંગ ઓન અ ટૂર. એટલે પાછા ટૂર ઉપર જોડાયા. પહેલી ટેસ્ટ, એટલે આમ જીવનની બીજી ટેસ્ટ, પણ આ સિરીઝની પહેલી ટેસ્ટ. ફર્સ્ટ ઇનિંગ્સ 0, સેકન્ડ ઇનિંગ્સ 0. કેવી પરિસ્થિતિ થાય. અગેન એમને પાછા શ્રીલંકા મોકલી દેવામાં આવ્યા. હવે એમના પરિવારે અને એમના મિત્રોએ કીધું કે જો તારી ભાવના છે કે તારા દેશ માટે ક્રિકેટ રમવું છે, તારી પાસે કળા પણ સારી છે, પણ સમહાવ તું ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર ક્લિક નથી થતો, તો તું ફેમિલી બિઝનેસમાં જોડાઈ જા. અને મારવાન એટપટ્ટુ પાછા પોતે ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ક્વોલિફાઈડ સીએ પોતે. એટલે ફેમિલીએ કીધું કે આપણું ઓફિસ બિલ્ડિંગ છે જ, તારે સીએ તરીકે પ્રેક્ટિસ કરવી તો ત્યાં પણ તને ઓફિસ સેટઅપ કરી આપે. ફેમિલી બિઝનેસમાં જોડાવું તો એની માટે પણ ઓફિસ છે, તારે સીધું જઈને કાલ તારી પોતાની પર્સનલ ચેર પર બેસી જ જવાનું છે અને સવારે 2 કલાક ક્રિકેટ રમી આવજે, ડોમેસ્ટિક ક્રિકેટ પ્રેક્ટિસ કરી આવો, નેટ્સમાં રમી આવવાનું. મારવાન એટપટ્ટુએ આ એટીટ્યુડ બતાવ્યો, ધ એટીટ્યુડ ઓફ નોટ એક્સેપ્ટિંગ ડિફીટ ઇન લાઈફ. એમને એમના પરિવારજનોને કીધું કે મારા શરીરમાં જ્યાં સુધી છેલ્લો શ્વાસ રહેશે, મારા શરીરમાં તાકાત રહેશે, ત્યાં સુધી હું પૂરો પ્રયત્ન કરીશ કે હું શ્રીલંકા માટે રમું. કારણ કે મારું ડ્રીમ છે. કિશોર અવસ્થામાં હતો, નાનો હતો, 12-13 વર્ષનો, ત્યારથી મારું સપનું છે કે આઈ વોન્ટ ટુ પ્લે ફોર માય કન્ટ્રી એન્ડ આઈ વિલ. હું મારા દેશ માટે રમીશ અને ચોક્કસ રમીશ. પાછા ડોમેસ્ટિક ક્રિકેટમાં ગયા. 19 મહિના પછી કોલ આવ્યો. બને નહીં આવું, પણ આવ્યો. કારણ કે પરફોર્મન્સ ડોમેસ્ટિક ક્રિકેટ બહુ સારું હતું. પાછા ટૂર પર ગયા. અગેન ધ સેમ સ્ટોરી. ફર્સ્ટ ઇનિંગ્સ 0, સેકન્ડ ઇનિંગ્સ જસ્ટ 1 run.
લાઈક ઓવર અ સ્પેન ઓફ 40 months, 40 મહિનાના ગેપમાં 3 ચાન્સ, અને 3 ચાન્સમાં 6 ઇનિંગ્સમાં એક જ રન, 5-0. અને આ વખતે જયારે એમને પાછા મૂક્યા, એ પોતે પણ એમના જીવન ચરિત્રમાં લખે કે પોતે પણ સખત ડિપ્રેસ થઈ ગયેલા, અને ત્યાં શ્રીલંકા પાછા ગયા એટલે ન્યૂઝપેપર તો સ્વાભાવિક છે, બધું લખે. એટલે ન્યૂઝપેપર્સમાં લખાયું કે મારવાન ઇઝ નોટ અ બિગ મેચ મટીરિયલ. એ મોટા સ્ટેજ ઉપર નથી રમી શક્યા. હી કેનોટ ફેસ ઇન્ટરનેશનલ પેસ. એટલે ઘણું બધું એમના વિશે લખાણું. અને આ વખતે તો મિત્રે કીધું કે યાર ફર્ગેટ એવરીથિંગ, તું સીએ તરીકે પ્રેક્ટિસ ચાલુ કરી દે ને, અને ફેમિલી બિઝનેસ આટલો સારો છે, કરિયર બનાવી દે ને. એ કે નો, મેં નક્કી કર્યું છે ને, હું હાર તો સ્વીકારીશ જ નહીં. મને ખબર છે મારામાં આવડત છે, મને ખબર છે મારામાં શક્તિ અને જોમ છે, મારામાં આત્મવિશ્વાસ પણ મને છે, પણ સમથિંગ ઇઝ નોટ ક્લિકિંગ એટ ધ રાઈટ ટાઈમ. આઈ વોન્ટ ટુ ઓવરકમ ઇટ. પાછા ડોમેસ્ટિક ગ્રેન્ડમાં ગયા, પાછા 17 મહિના પછી પાછો એમને કોલ આવ્યો, વિચ ઇઝ અગેન વેરી રેર, કારણ કે પરફોર્મન્સ તો સારું જ હતું ડોમેસ્ટિક ક્રિકેટમાં. 17 મહિના પછી એમણે ટેસ્ટ મેચ રમી. ફર્સ્ટ ઇનિંગ્સમાં એમણે હાફ સેન્ચુરી સ્કોર કરી. He cemented his place in the playing 11. He went on to play for many years for Sri Lanka, scoring more than 5,000 test runs, 16 centuries, and 6 double centuries. That is Marwan Atapattu. આજે after retirement, he goes to colleges. એ પોતે ઉભા રહે અને ઇન્સ્પિરેશન કે આ વ્યક્તિએ જીવનમાં ઘણી હાર જોઈ છે, આ વ્યક્તિએ જીવનમાં ઘણી પછડાટ જોઈ છે, આ વ્યક્તિએ જીવનમાં સેટબેક્સ જોયા છે, આ વ્યક્તિએ ડિપ્રેશનમાંથી પસાર થયો છે. એ બધાની વચ્ચે એને પોતામાં આત્મવિશ્વાસ રાખ્યો, હાર સ્વીકારી નહીં, મંડ્યો રહ્યો, તો આજે વ્યક્તિ જીવનમાં જે સફળતા જોઈતી હતી એને પ્રાપ્ત કરી. નેવર એક્સેપ્ટ ડિફીટ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે આ સદગુણ બહુ જ મોટો જોયો છે. દિલ્હીમાં અક્ષરધામ બન્યું, યમુનાના કિનારે 110 એકર ઉપર. 5 જ વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે પૂરું કર્યું. નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ ઇન 5 years, that to of stone, and that to in Delhi, and that to the banks of Yamuna. તમે કોકને વાત કરો તો તમને આશ્ચર્ય થાય. અમે લગભગ 3 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા હૈદરાબાદમાં એક નેશનલ કોન્ફરન્સમાં ગયેલા. રિયલ્ટર્સ હતા, બધા ડેવલપર્સ હતા, અને આખા દેશના બહુ મોટા મોટા પ્રતિષ્ઠિત બધા બિલ્ડર્સ ત્યાં હતા. લગભગ 500-600 જણા વેબિનાર સેમિનારમાં હતા. પ્રવચનની શરૂઆતમાં મેં પહેલો પ્રશ્ન એમને પૂછ્યો કે અહીંયા તમે બધા બિલ્ડર્સ અને ડેવલપર્સ બેઠા છો, તમારામાંથી કોઈ વ્યક્તિએ 1300 જમીનો ખરીદી હોય, આંગળી ઊંચી કરો. Nobody could. પછી મેં સેકન્ડ ક્વેશ્ચન પૂછ્યો કે 1300 જમીન તમે ખરીદી ના, પણ 1300 જમીન ઉપર ખાલી પગ મૂક્યો હોય કે કદાચ આ જમીન અમે લઈએ, કદાચ આની પર કંઈક પ્રોજેક્ટ કરીએ, એવો વિચારથી તમે ખાલી પગ મૂક્યો હોય ને, તો જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. નોબડી. પછી મેં કીધું કે પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર પ્રોજેક્ટ પૂરા કર્યા છે. નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ, એટલે કે બાંધીને વેચવાના નહોતા. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, સંસ્કાર કેન્દ્ર, કમ્યુનિટી હોલ, સંસ્કારધામ, હરિમંદિર, મંદિર, અક્ષરધામ બધું બનાવ્યું. અને બધા ખુશ થઈ ગયા કે શું વાત છે પ્રમુખ સ્વામી મહારાજની. આટલું બધું કામ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું, તો એમને જીવનમાં સેટબેક અને ફેલિયર્સ નહીં જોયા હોય? બધું જ જોયું છે એમણે. મનુષ્યના જીવનમાં જે કંઈ થાય, પછડાટ આવે, એટલે કે ફેલિયર આવે, નિષ્ફળતા આવે, એ બધું જ પ્રમુખ સ્વામી મહારાજે, પોતે તો બ્રહ્મ સ્વરૂપ સંત હતા એટલે ચરિત્ર દ્વારા શીખવાડ્યું, પણ આપણને બળ અને હિંમત રહે એની માટે એમને આપણને વાત શીખવાડી. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1300 પ્રોજેક્ટ કર્યા. દર 15મા દિવસે એક પ્રોજેક્ટ. દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે એક જમીન લીધી, ખરીદી, કાં તો પછી એ જમીન લીગલી ક્લિયર કરી. ત્યાં શું કરવું છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, એ બધું નક્કી થયું. ત્યાં આર્કિટેક્ટે પ્લાન્સ ડિઝાઇન કર્યા, ટેન્ડર્સ ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ થયું, પછી પ્લાન્સ પાસ થયા લોકલ બોડીઝમાં. આપણે તો એક એનજીઓ છીએ, એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે ફંડ્સ રેઝ થયા. ત્યાં ખાતમુહૂર્ત થયું. ત્યાં 2, 3, 4, 5 માળની ઇમારત જે બનાવવાની હતી એ નક્કી, એ કન્સ્ટ્રક્શન ચાલુ થઈ ગયું, પૂરું થયું. 2-3 વ્યક્તિઓ સમર્પિત જોઈએ, ફૂલ ટાઈમ સેવાભાવી નિષ્ઠાવાન, એ મળી ગયા. બીજા 20, 25, 50 જણાનો પેઇડ સ્ટાફ જોઈએ, એ મળી ગયા. ઓપનિંગ સેરેમની થઈ ગઈ, અને એ સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજે સમાજની સેવામાં મૂકી દીધી. દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે
સમાજને એક સેવા સંસ્થાની ભેટ આપી. વોટ અ મેમથ વર્ક, અનબિલીવેબલ એવરેજ કહેવાય. તો દિલ્હી અક્ષરધામ એ પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું. સુપ્રીમ કોર્ટમાં કેસ નંખાયો કે આ લોકોએ કોસ્ટલ બેલ્ટમાં, રિવર ઝોનમાં આ પથ્થરનું બાંધકામ થયું છે, જે નહોતું થયું. સુપ્રીમ કોર્ટમાં એક કેસ ચાલ્યો. પ્રમુખ સ્વામી મહારાજે મક્કમતાથી કહ્યું કે ના, આપણી વાત સાચી છે, આપણે સાચા છીએ ને જીતશું. અને એ પ્રમાણે થયું ને સુપ્રીમ કોર્ટે આઉટરાઇટ એ કેસ ઉડાડી દીધો. લોસ એન્જલસનો પ્રોજેક્ટ તમે જો, અક્ષરધામ તુલ્ય પ્રોજેક્ટ ચિનો હોલ્સમાં, કેટલા વિઘ્નો. એક તો એ જમીન આપણે ખરીદી, ત્યાં ખાતમુહૂર્ત થઈ ગયું, ત્યાં બાંધકામ શરૂ થયું, ફાઉન્ડેશન લેવલ ઉપર આવ્યા, ત્યારે એ કાયદાની ખબર પડી કે ભાઈ આ તો ગ્રીન ઝોન છે ને, એ તો 36 ફૂટથી ઉપર જવાશે જ નહીં. હવે આપણે તો મંદિરો 72, 76 ને 82 ને 85 ફૂટ સુધી ઉપર જાય, ધજા એટલે કળશ ને ધજાડન. બધાને બહુ આશ્ચર્ય, હવે તો કરવું શું, વોટ ટુ ડુ? પ્રમુખ સ્વામી મહારાજ હાર્યા નહીં. નહીં, no, he was not the one who would accept defeat. Never. એમને કહ્યું કે ના, ભગવાનની ઈચ્છા છે, એ બેસવું છે, થશે. That was the faith part, એ શ્રદ્ધાનો વિષય હતો. અને પછી પુરુષ પ્રયત્નનો વિષય, કે આપણે બધાને મળો, ઓફિશિયલ્સને મળો, આપણી વાતની રજૂઆત કરો, નેબરહુડમાં આપણું કેમ્પેઇન છે એની લોકોને જાણ કરો કે આટલું કેમ્પેઇન કરીને કે આટલી બધી સારી વસ્તુ બને છે. જે પહેલી જ્યુરી બેઠી, આઉટરાઇટ આપણે હારી ગયા. બીએપીએસ સંસ્થા કે તમને હાઇટની પરમિશન મળશે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજને ન્યૂઝ આપે, સ્વામી આ તો આપણે કે જ્યુરીમાં હારી ગયા. સ્વામી કે આપણે જે આગળની જ્યુરી, એટલે પાછી આ તો ત્યાં કાઉન્ટી લેવલની હતી, પછી સ્ટેટ લેવલની બાકી હતી. સ્વામી કે ત્યાં આપણે જીતશું, પ્રયત્ન કરો. પ્રમુખ સ્વામી મહારાજની આ વખતે ઉંમર 2009-10, એટલે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 90 વર્ષની હતી. અને પોણો કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજ બધાને લોસ એન્જલસમાં કાર્યકર્તાઓને સંતોને બળ આપે. અમે તો એ દ્રશ્યો મુંબઈમાં નજરે જોયા છે એમની રૂમમાં, કે 45 મિનિટ, કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજ હિંમત આપે એક એક કાર્યકરને, વડીલ હરિભક્તોને, સંતોને, કે થશે, બળ રાખો, હિંમત રાખો. વોટ એન એનર્જી! 90 વર્ષની વ્યક્તિ પાસે આટલી એનર્જી. પણ એનું કારણ શું? આ એટીટ્યુડ, આ અભિગમ, ધ એટીટ્યુડ ઓફ નોટ એક્સેપ્ટિંગ ડિફીટ ઇન લાઈફ. કે જીવનમાં ક્યારેય હું હાર નહીં સ્વીકારું. આપણે નીતિમત્તાથી કામ કર્યું છે, આપણે શ્રદ્ધાથી પુરુષાર્થ કર્યો છે, આપણે લોકોને સાચીને સારી વાત આપી છે. પછી શાનું ગભરાવાનું, પછી શાનું મૂંઝાવાનું, પછી શાનું પાછું પડવાનું? We have that an added advantage. If you're ethically right, you're doing your work honestly, you are doing with a purpose, and some sense of selflessness is involved. પછી ક્યાં ગભરાવાની વાત છે? તમારું કોન્સાયન્સ ક્લિયર હોય, whatever you are doing, તમારું કોન્સાયન્સ ક્લિયર હોય તો પછી ક્યાં પ્રશ્ન છે? If your conscience is not clear, then there are a lot of questions. But if your conscience from within is clear, come what may. So the attitude of not accepting defeat in life. તો જો એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને જોવા મળતું. ત્રીજી એક વાત, the attitude of discipline, ethics, norms. જીવનમાં નીતિ નિયમ અને સિદ્ધાંત ક્યારેય નેવે ન મૂકવા. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ જ સરસ કરતા. કાર્યકર્તાઓને વાત કરતા હોય, યુવાનોને વાત કરતા હોય, યુવા શિબિરોમાં વાત કરતા હોય, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય ઘણીવાર બોલતા. એ પોતે કહેતા કે નિયમ ધર્મના ભોગે કોઈ દિવસ કોઈ કાર્ય ન કરવું. નીતિ નિયમ સિદ્ધાંતને છોડીને કોઈ કાર્ય ન કરવું. અને તમે જો જે નીતિ નિયમ સિદ્ધાંતને છોડીને કામ કરે છે, એ લોકોને પ્રશ્ન કેટલા થયા છે. કોકને લંડન ભાગી જવું પડ્યું, ને કોકને છે ત્યાં કેરેબિયન આઇલેન્ડ્સ, ડોમિનિક રિપબ્લિકમાં ભાગી જવું પડ્યું, ને યુ નો ધ સ્ટોરીઝ ને, અને વાર્તાઓ ખબર છે. એટલે આમ ભાગી જવું પડ્યું, ને આમ ભાગી જવું. તો ખોટું કરો એટલે આજે નહીં તો કાલે, અને કાલે તો પરમ દિવસે ઇટ કમ્સ બેક. આપણે નાના હતા ત્યારે ફ્રિસ્બી રમતા હતા, ફ્રિસ્બી હવામાં થ્રો કરે પછી કમ્સ બેક. પેલું બૂમરેંગ હોય ને, બૂમરેંગ આમ જાય ને પછી પાછું આવે, એમાં બૂમરેંગ થાય. તમારો એટીટ્યુડ સાચો નહીં હોય ને, તો વ્યવસ્થાઓ બધી હશે ને, તો પણ તમે વ્યવસ્થાનો લાભ નહીં લઈ શકો, કારણ કે તમારો એટીટ્યુડ એથિક્સનો નથી, એટીટ્યુડ નોર્મ્સ અને ડિસિપ્લિન્સનો નથી. તમારો એટીટ્યુડ છે
એ નીતિ નિયમ સિદ્ધાંતને માં બાંધછોડ કરીને એને થોડા નેવે મૂકીને પણ સફળતા પ્રાપ્ત કરી લેવાનો છે. That is not going to work. સોશિયલ મીડિયાનો જમાનો છે, ઇન્ટરનેટ છે, that is information highway, the law of the land છે, the arms of the law, કાયદાના હાથ છે એ લાંબા છે, પોળા છે, શક્તિશાળી છે, અને દિવસે દિવસે શક્તિશાળી થતા જાય છે. તો કોઈ વાત ઢાંકી રહેવાની જ નથી. પણ સામે તમારો જો અભિગમ એવો હોય કે નીતિ નિયમ સિદ્ધાંતથી કામ કરવું છે તો યુ આર ઓલવેઝ પ્રોટેક્ટેડ. પણ જો અભિગમ નહીં હોય તો વ્યવસ્થાઓ હશે, સારી વ્યવસ્થાઓ હશે, બધી તમને અનુકૂળતાઓ હશે, તો પણ તમે કામ નહીં કરી શકો, પ્રગતિ નહીં કરી શકો. પડે પડે અવરોધ આવશે, ઓબ્સ્ટેકલ્સ આવશે. એક ઘણા વખત પહેલા મેં રીડર્સ ડાયજેસ્ટમાં એક વાત વાંચેલી. I'm just reminded of and I want to share with you. એ છે ને એક વખત દુનિયામાં બધા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સની મીટિંગ થાય. એટલે દરેક દેશમાં ટ્રાફિકના પ્રોબ્લેમ્સ તો હોય જ. ટ્રાફિક ને કેવી રીતે એ લોકો કંટ્રોલ કરે છે અને ટ્રાફિકને હલ કરવા માટે શું એ લોકો સોલ્યુશન્સ આપે છે, બધા દેશના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર્સ એકબીજા સાથે શેર કરતા હોય. એટલે એકબીજાના પહેલામાંથી એકબીજાના આઈડિયાઝ આવે કે આપણે કેવી રીતે આ કરવું. એમાં ઇટલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હતા. એમણે કહ્યું કે જો ભાઈ મારા દેશની એક હકીકતની તમને વાત કરું કે અમારે ત્યાં ઇન રોમ, ઇટલીનું જે મુખ્ય શહેર છે, ઇન રોમ ટ્રાફિક લાઇટ્સ આર ઇન્સ્ટ્રક્શન્સ યુ હેવ ટુ ફોલો. એટલે લોકોનું માનસ એવું છે કે આ ટ્રાફિક લાઇટ છે ને ઇન્સ્ટ્રક્શન છે, અને ઇન્સ્ટ્રક્શન શબ્દ આપણે સમજીએ છીએ સૂચના. સૂચના હોય એટલે તમારે એને અનુસરવાનું છે, તો જ એને સૂચના કહેવાય ને. એટલે રોમમાં છે લોકોનો એટીટ્યુડ શું છે કે ટ્રાફિક લાઇટ છે ને સૂચના છે, ઇન્સ્ટ્રક્શન છે, એટલે બધા ફોલો કરે છે. અમારા રોમમાં વસ્તી છે વધારે એટલે ટ્રાફિક થાય, પણ એમ કે એની મુવમેન્ટ ને બધું હોય છે, વાંધો નથી આવતો. પણ ઇન નેપલ્સ, જે રોમ પછીની બીજી સિટી છે ઇટલીની, ઇન નેપલ્સ people have the attitude કે ટ્રાફિક લાઇટ્સ આર સજેશન્સ. ટ્રાફિક લાઇટ છે શું છે? સજેશન છે. એટલે સજેશન શું છે? સુઝાવ. સૂચના નહીં, સુઝાવ, સજેશન. સજેશન તો આવકાર્ય હોય પણ બધા માન્ય ના પણ હોય, ઇટ્સ ઓકે. એટલે કે સજેશન છે એવું લોકોનો એટીટ્યુડ છે, એટલે એની જ ટ્રાફિક લાઇટ છે. રોમમાં કામ સારું કરે છે ટ્રાફિક લાઇટ, એ કામ નથી કરે કે લોકોનો એટીટ્યુડ એના પ્રત્યે જુદો છે. જો ટ્રાફિક લાઇટ એની જ છે, વ્યવસ્થા એની જ છે. અને ધ માફિયા સિટી, ત્રીજા નંબરની સિટી છે સિસિલી, માફિયા સિટી છે, ત્યાં બધા માફિયા ત્યાં પેદા થાય છે. એટલે કે ત્યાં છે ને પીપલ હેવ ધ એટીટ્યુડ કે ટ્રાફિક લાઇટ્સ આર ક્રિસમસ ડેકોરેશન્સ. એટલે ક્રિસમસમાં નહીં, આપણે દિવાળીમાં લાલ પીળી બત્તીઓ થતી હોય, એટલે કે સિસિલી છે ને માફિયા સિટી, એમાં લોકોનો અભિગમ શું છે આ ટ્રાફિક લાઇટ પ્રત્યે, કે એ ટ્રાફિક લાઇટ છે ને એ ક્રિસમસ ડેકોરેશન, એટલે એમ્બર, ગ્રીન, રેડ થયા કરે. એટલે એ લોકો એમ થાય કે આ ડેકોરેશન છે, મસ્ત આમ લાલ પીળી થાય છે. એટલે ત્યાં તો કોઈ ટ્રાફિકનો નેઠો જ નથી, આડેધડ બધા ચાર રસ્તા ભેગા થઈ જાય છે. આ વાત ઉપરથી એક આપણને બહુ જ સારો બોધ મળે છે, અને એ બોધ એ છે કે even if you have the best of arrangements, best of systems in place, the best of things around you to take care of you, the best of discipline put into place, but if you don't carry the right kind of attitude in your mind, those all things can't help you help the situation. આપણને કોઈ મદદરૂપ નથી થતું, આપણો અભિગમ બરોબર નહીં હોય તો. એટલે આ બહુ જ મોટો અભિગમ આ પુસ્તકમાં પણ શીખવાડવામાં આવ્યો છે, તમારી સાથે આ શેર કરીએ છીએ. ધ એટીટ્યુડ ઓફ ડિસિપ્લિન. જે પ્રમુખ સાંઈ મહારાજ કહેતા, ફરી એક વખતે શબ્દો, આપણે યુવા અવસ્થા છે એટલે આપણે બહુ જ યાદ રાખવાના છે કે નિયમ ધર્મના ભોગે કોઈ કામ ન કરવું. પ્રમુખ સાંઈ મહારાજ યુવાનોને પણ કહેતા, આપણા કાર્યકર્તાઓને પણ કહેતા, અને સભામાં પણ આ વાત કરતા કે જ્યાં નિયમ ધર્મનો લોપ હોય, એટલે નિયમ ધર્મ નીતિ સિદ્ધાંત એનો લોપ હોય તો કોઈ દિવસ કોઈ કાર્ય નહીં થઈ શકે. ધ એટીટ્યુડ ઓફ ડિસિપ્લિન ઇન લાઈફ. એ અભિગમથી આપણને જીવનમાં બહુ જ મોટો લાભ થાય છે. બીજી એક બહુ સુંદર વાત છે, જો કાર્ય સંબંધી અભિગમ. આપણે બધા જ નાનું મોટું કાર્ય કરીએ છીએ. તમે વિદ્યાર્થીઓ છો, ઘણા બધા ભણતા હશો,
You must be in your college or post graduation courses. ઘણા બધા તમે જોબ પણ કરતા હશો. તો કાર્ય સંબંધી what should be your attitude towards work? કારણ કે અલ્ટિમેટલી છે ને તમારો પરિચય તમારું કાર્ય થશે. તમે એમ રખે માની લેતા કે મારો દેખાવ છે, હું હેન્ડસમ છું, એ મારો પરિચય છે. Forget it. એ તમારું મોઢું જોઈને કોઈ નોકરી નથી આપતું. You got my point? તમારો કાર્ય પહેલે તમે જે એકેડેમિક ક્વોલિફિકેશન છે, તમારી પાસે સર્ટિફિકેશન છે, then your work. Only then can catapult you to higher positions. બાકી કઈ આપણી મોઢા અને આપણો ફિઝિક જોઈએ તમને એમ થાય કે હું જીમમાં રોજ જાઉં છું ને બહુ સારું ફિઝિક મેં ડેવલપ કર્યું છે એના આધારે કેટલો નોકરીઓ મળે છે. એ ન કરવું એવું નથી, કરવું જોઈએ ફિઝિકલ હેલ્થ માટે. પણ કહેવાની વાત એ છે કે વર્ક એનાથી જ માણસની ઓળખાય. માણસની ઓળખાણ એના કાર્ય પરથી જ થાય છે. અને એ કાર્ય કરતા કરતા એના જીવનના સદગુણો આ બે જ. તમે પ્રમુખ સ્વામી મહારાજના મહિમાની વાત કરો, મહંત સ્વામી મહારાજના મહિમાની વાત કરો તો આપણે શું કરીએ છીએ કે આવું કાર્ય કર્યું અને આવા સદગુણે યુક્ત કાર્ય કર્યું. એમના જીવનમાં આવા સદગુણો અને આવું કાર્ય. યોર વેલ્યુઝ એન્ડ યોર વર્ક ડિફાઇન્સ યુ. તમને કદાચ બીજી વાતો ઘણી પ્રવચનમાં ઓછી વખતે યાદ રહે, પણ યાદ રાખવા જેવી માની એક આ વાત છે કે યોર વર્ક એન્ડ યોર વેલ્યુઝ ડિફાઇન યુ. તમારા જીવનના સદગુણો અને તમારા જીવનનું કાર્ય એ તમારું અસ્તિત્વ નો પ્રભાવ નક્કી કરશે. તો એટીટ્યુડ એટ વર્ક, જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આપણે એક એટીટ્યુડ શીખ્યા કે આઈડલ નહીં બેસવાનું, કામ કરતા રહેવાનું. બીજો એક એટીટ્યુડ કામ કરતા કરતા એમના જીવનમાંથી શીખવાનો કે સિચ્યુએશન્સ ડોન્ટ બોગ યુ ડાઉન. પરિસ્થિતિ, સંજોગ, વ્યવસ્થા, તાપમાન, વેધર એ તમને કોઈ દિવસ ડિસ્ટર્બ જ ના કરી શકવા જોઈએ. when you have decided to work, તમે એકવાર નક્કી કર્યું કે મેં મારે આ કામ કરવું છે તો શાના માટે ડિસ્ટર્બ કરી થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજ 1984 પ્રદેશ વિદેશ યાત્રાથી પધાર્યા તો અહીંયા ભારતમાં આવ્યા. ડિસેમ્બરનો મહિનો હતો, ઠંડીની વાત હતી. પ્રમુખ સ્વામી મહારાજે સાબરકાંઠામાં ઉત્તર ગુજરાતમાં ત્યાં 20 દિવસનું વિચરણ ગોઠવ્યું. પૂજ્ય વિવેક સાગર સાહેબ કહ્યું, સ્વામી આપણે તમારી ઉંમર 64 વર્ષની છે, પાછું ગયા જ વર્ષે તમને મેસિવ હાર્ટ એટેક આવેલો છે, એટલે આપણે થોડુંક હવે બધું સાચવીને કરીએ. આવી કાતિલ ઠંડી ગુજરાતમાં હોય ત્યારે આપણે મુંબઈ બાજુ વિચરણ કરીએ અને પછી પાછા ઠંડી ઓછી થાય એટલે આ બાજુ આવી શકાય. ફૂલદોલ માર્ચ એપ્રિલમાં આપણે આ બાજુ વિચરણ કરી શકાય. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અત્યારે આપણે આ બાજુ વિચરણ કરીએ તો ત્યાં લોકો ખેડૂતો અત્યારે ખેતીમાં પાક ઉગતો હોય, એને ખેતીનું કોઈ વિશેષ કામ હોય નહીં, એટલે સભામાં આવી શકે, પધરામણીએ જઈએ તો ઘરે રહી શકે. તો સંજોગો અને પરિસ્થિતિ મને સાનુકૂળ થાય જ્યારે હું કામ કરું એવું નહીં. ગમે તે સંજોગ અને પરિસ્થિતિ હું તો કામ કરું છું. માથું દુખતું હોય પ્રમુખ સ્વામી મહારાજને, શરીરમાં મંદવાળ હોય, તાવ હોય, તો પણ he continued his work. એટલે એક અભિગમ આ મોટો શીખવાનો કે સંજોગો અને પરિસ્થિતિથી છે ને દબાઈ નહીં જવાનું. એટલે હવે શું કરશું? આપણે તો રવિવાર બપોરે વરસાદ પડતો હતો કે બારી ખોલીને જોયું કે લે. આ લે શબ્દ બહુ ભયંકર છે શબ્દ ગુજરાતી. લે હવે શું કરીશ? પણ લે શું? સ્ટાર્ટ ડુઈંગ મેન. લે એટલે શું? સ્ટાર્ટ ડુઈંગ, એઝ સિમ્પલ એઝ ધેટ. કરવા મન ને, કરીશ તો થશે ને. કરવા મન, સિમ્પલ. લે શું? તો જો એમાંથી કેવા ક્રિએશન થાય છે. 2008ની સાલમાં પેરિસમાં બે મિત્રો મળ્યા અને ત્યાં બંને મિત્રોએ એવું નક્કી કર્યું કે આપણે આખા વીક કામ કર્યું છે, ઇટ્સ સેટરડે, તો આપણે સાંજે હોટલ પર બેસીને શાંતિથી વાતો કરતા કરતા જમી. એક ફ્રેન્ડ યુએસ માઇગ્રેટ થયો, યુએસ થી આવેલો ત્યાં પેરિસ કામ માટે, અને પછી બંને મિત્રો સાંજે મળ્યા અને હોટલમાં શાંતિથી જમ્યા. કલાક દોઢ કલાક વાતો કરી અને પાછા બહાર આવ્યા ને રિસેપ્શન એરિયામાં, ફોયરમાં, તો ત્યાં તો લાંબી ક્યુ હતી. બંનેને આશ્ચર્ય થયું. તરત રિસેપ્શનિસ્ટને પૂછ્યું કે મેમ વોટ ઇઝ ધીસ ક્યુ ફોર? રિસેપ્શનિસ્ટે કીધું કે આ તો છે ને બહાર આખા પેરિસ શહેરમાં સખત બરફ વર્ષા ચાલુ થઈ ગઈ છે, એટલે ટ્રાફિક બધો જેમ છે અને અમુક સ્ટ્રીટમાં બહુ સ્લો ટ્રાફિક ચાલે છે, એટલે
જે લોકો પોતાની ગાડી લઈને આવ્યા હતા એ બધા નીકળી ગયા. આ ક્યુ એની છે કે જે લોકો કેબ થી આવેલા કે ટેક્સી થી આવેલા. એમ કરીને પેલી લેડી રિસેપ્શનિસ્ટે આ બંને યુવાન મિત્રોને પૂછ્યું કે સર હેવ યુ કમ બાય કેબ? તો બંને કીધું હા. ઓકે સર પ્લીઝ જોઈન ધ ક્યુ. તમે લાઈનમાં ઉભા રહી જાઓ. બંને જણા તો લાઈનમાં જઈને ઉભા રહ્યા. જે રીતે લાઈન ચાલતી હતી પછી ખબર પડી કે 2.5-3 કલાક આપણે અહીંયા જ કાઢવાના છે. રિસેપ્શનિસ્ટે પૂછ્યું કે ક્યુ કેમ ધીમી ચાલે છે? કે સર બરફ વર્ષા છે, ગાડીઓ બધી આખા શહેરમાં ધીમી ચાલે છે. એમાં આપણી તો ફૂડ સ્ટ્રીટ છે, આપણી હોટલ તો સ્ટ્રીટની વચ્ચોવચ્ચ છે, એટલે કોઈ પણ ટેક્સી બે બાજુથી એન્ટર થાય છે, શરૂઆતની હોટલોમાં જ હાર થઈ જાય છે. એટલે પ્લીઝ એમ કરીને પાછા બંને જણા ક્યુમાં જોડી દીધા. મને જેમ થયું કે યાર 2.5-3 કલાક શું કરશું? હવે આપણે વખતે હોત તો શું કરત? વોટ્સએપ ખોલત અને મેસેજીસ ફેરવત, આનું આ ફોરવર્ડ કરું, આનું એ ફોરવર્ડ કરું, આનું એ ફોરવર્ડ કરું. ચલો વાંધો નહીં, ટાઈમ પાસ. ટીપી, એને ટીપી કહેવાય, ટીપી ટાઈમ પાસ. એટલે એ પણ કર્યું. ચલો ચાલશે, કોઈક વખત આવું થઈ જાય. વળી કદાચ કોઈક વધો તો કઈક એકાદ બે ઈમેલ ચેક કરે, વોટ્સએપ અને મેસેજ આપવાનો હોય, મેલ ના આન્સર્સ કરવાના હોય તો યુ કેન ડુ ઇટ. વળી કોઈક ઉત્સાહી હોય તો વળી આવડી મોટી ક્યુ સાથે પાછો ઊંધો ફરીને એક સેલ્ફી લઈ લે. કે જો આટલી મોટી ક્યુમાં હું તો સ્ટેન્ડર્ડ થઈ ગયો, બાર બરફ પછી બારીમાંથી એક સ્નોફોલ ને બે ભેગી કરીને જવા દે, સોશિયલ મીડિયા પર વહેતું કરે. 2-4 જણા મિત્રો એ નવરા બેઠા હોય કે ઓ માય ગોડ કરીને નાવા માંડે. લાઈ ચાલે. ઓકે, ન્યૂઝપેપર ખોલે, કોઈ એપ ખોલીને કંઈક વાંચે, ઇન્ફોર્મેશન. ઇટ્સ ઓકે. આ બધું કંઈ ખોટું નથી. આ બે મિત્રોએ જુદું વિચાર્યું, જે મુદ્દા ઉપર આપણે વાત કરીએ છીએ. The attitude of not getting bogged down by situations and circumstances in life. સંજોગ અને પરિસ્થિતિ તમારી ઉપર હાવી ના થવી જોઈએ. Because human being is the greatest creation of God. મનુષ્ય છે શ્રેષ્ઠ સર્જન છે, બીજું બધું નથી. એટલે એ લોકોએ વિચાર્યું કે યાર આવી પરિસ્થિતિ તો સ્નો ફોલિંગ કન્ટ્રીઝમાં દર વિન્ટરમાં થતી હશે અને લોકો આવી રીતે સ્ટેન્ડર્ડ થઈ જતા હશે. આપણે એક મોબાઈલ એપ બનાવીએ કે જે દ્વારા લોકો 15-20-25 મિનિટ, અડધો કલાક પહેલા જવાનું હોય એ સમય કરતા આ એપ ઉપરથી ટેક્સી એટલે કે કેબ પોતે મંગાવી શકે અને પછી એને પોતાને પણ મેસેજ મળી જાય કે આ ડ્રાઈવરનું નામ, ડ્રાઈવરનો મોબાઈલ નંબર આ છે, આ કેબનો નંબર આ છે અને આ ટાઈમે 28 મિનિટ પછી તમારે ત્યાં પહોંચી જશે. આ એક વિચાર. કેમ વિચાર આવ્યો? કે આવા સંજોગો અને પરિસ્થિતિમાં આપણે સપડાયા. આપણે સપડાયેલા નથી રહેવું. આવી સંજોગ અને આવા પરિસ્થિતિને આપણે હરાવવા છે. તો બંને જણાએ આની ટેકનિકાલિટીઝ ડિટેલ ચર્ચા કરી. ત્યાં સુધી 3 કલાક થઈ ગયા, વારો આવી ગયો. ફ્લેટ પર જતા રહ્યા, એપાર્ટમેન્ટ પર. 2 દિવસ પછી પેલો યુએસ વાળો મિત્ર ફ્લાય આઉટ થઈ ગયો કેલિફોર્નિયા. પછી હજી 6 મહિના સુધી બંને એપ્સ ડિઝાઇન કરી અને પછી લોસ એન્જલસમાં 2-5 કેબમાં મૂકી, સક્સેસફુલ. 15-25 કેબમાં મૂકી, સક્સેસફુલ. 50-100 કેબમાં મૂકી, સક્સેસફુલ. 200-500 કેબમાં મૂકી, સક્સેસફુલ. And today, that mobile app provides services to 3 million people, like 3 million rides a day in 66 countries of the world. I'm talking of Uber. ઉબર કેબ તમે ઘણા બધા લીધી હશે ઘણી વાર. એનો ઇતિહાસ આ છે કે ઉબરનું સર્જન કેવી રીતે થયું. કે બે મિત્રો બરફ વર્ષામાં હોટલમાં ફસાઈ ગયા હતા 3 કલાક. એમાંથી આ ઉબર મોબાઈલ એપની ડિઝાઇન થઈ. આજે દુનિયાના 66 દેશોમાં રોજની 30 લાખ ઉબર રાઇડ્સ થાય છે. એ જે બે મિત્રો ફસાઈ ગયા એ ઉબરનો માલિક અને જનેતા ટ્રાવિસ કાલાનિક અને his little known friend and business partner Mr. Garrett. આ એક વિચારે એમને અબજોપતિ બનાવી દીધા. They became billionaires. પણ એ વખતે વોટ્સએપ ખોલીને બેસી ગયા હતા આપણી જેમ નવરાશમાં, અથવા તો 2-4 સેલ્ફીઓ પાડીને ફોટા બોટાને બરફ વર્ષાના સારા ફોટા પાડીને થોડા ફ્રેન્ડ્સને મોકલ્યા હોત. અગેન આઈ ટેલ યુ, આ ખોટું નથી, પણ જે થવું જોઈતું હતું, જે તમે કરી શકતા હતા, જે કક્ષાની ક્ષમતા તમારી હતી, એ ક્ષમતાનો તમે ઉપયોગ ના કર્યો. એટલે પરિસ્થિતિ અને સંજોગો એ તમને વિચલિત કરી શકવા જોઈએ નહીં. સવારથી આપણે એનર્જીમાં જ રહેવાનું, સવારથી તાકાતમાં જ રહેવાનું,
સવારથી પ્રબળ વિચારધારામાં જ રહેવાનું, સવારથી આપણે આપણા કામમાં વ્યસ્ત જ રહેવાનું, સવારથી આપણે આપણું રૂટીન જોરદાર જ ચલાવવાનું, કોઈની ઉપર આધારિત નહીં રહેવાનું. સંજોગો અને પરિસ્થિતિ અને વ્યક્તિ કોઈની ઉપર આધારિત નહીં. દરેક સાથે લાગણી, દરેક સાથે સુરત ભાવ, પણ આપણે છીએ, એ છે, આપણે આપણું કામ કર્યા જવાનું. એ ધ attitude of not getting bogged down by situations and circumstances. એ બહુ જ મોટી વાત છે. એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોવા મળતી. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં હતા, રૂમ બહુ નાની હતી, મુલાકાતની કોઈ વ્યક્તિએ કીધું સ્વામી રૂમ બહુ નાની છે. સ્વામી કે નાની રૂમ સારી, લાઇટ ઓછી બળે, 2 ટ્યુબલાઇટ ને બદલે 1 ટ્યુબલાઇટ નાખવું પડે, 2 એસી ને બદલે 1 એસી નાખવું પડે. સ્વામી કે પાવર ઓછો. અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજ ટોરન્ટોમાં હતા, ત્યાં રૂમ સ્પેશિયસ હતી, ઉતારો નવો બનેલો હતો મંદિરમાં. એટલે એ જ વ્યક્તિ કીધું સ્વામી જો આવી સ્પેશિયસ રૂમ હોય મોટી તો સારી. પ્રમુખ સ્વામી કે હા મોટી રૂમ સારી, વધારે લોકો આવી શકે અને બેસી શકે. જોયો એટીટ્યુડ? એક સેકન્ડમાં એડજસ્ટ થઈ જાય સંજોગ અને પરિસ્થિતિને. આપણે રિવર્સ થાય, ના રૂમ તો બહુ નાની છે ને આમાં તો ના મજા આવે, કે ના રૂમ બહુ મોટી છે પણ બહુ ખાલી રહે છે ને આ બધું. પ્રમુખ સ્વામી મહારાજ માટે તો નાની રૂમ પણ ફાઇન, કમ્ફર્ટેબલ, મોટી રૂમ હોય તો પણ ફાઇન, કમ્ફર્ટેબલ. રૂમની સાઇઝ પ્રમાણે પ્રમુખ સ્વામી થોડા મગજ ચલાવતા હતા, રૂમની સાઇઝ પ્રમાણે પ્રમુખ સ્વામી થોડા પ્રવૃત્ત રહેતા હતા. whatever the size, whichever the country, whatever the weather outside, whatever the time of the day, પ્રમુખ સ્વામી મહારાજનું મગજ તેજ જ ચાલતું હતું. કારણ કે આપણે નક્કી કરેલું કે સંજોગો, પરિસ્થિતિ અને વ્યક્તિના આધારે મારે કામ નથી કરવાનું, મારે જે કરવાનું છે કરવાનું જ છે. વ્યવસ્થા અને પરિસ્થિતિ તો ગમે તે હોય, એ અભિગમ છે ને એ તમારો માસ્ટર કી બની જાય. અને છેલ્લી વાત, the attitude of absolute faith in God. ભગવાન પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા. કોઈક તમને પૂછે ને કે શ્રદ્ધાની વ્યાખ્યા શું, ફેથ એટલે શું, ઇટ્સ જસ્ટ ઇન વન લાઈન, એક જ વાક્યમાં શ્રદ્ધા એટલે શું. અત્યાર સુધીમાં મારા જીવનમાં જે કંઈ ઘટનાઓ બની છે, અત્યારે જે બની રહી છે અને ભવિષ્યમાં જે બનશે એ ભગવાનની ઈચ્છાથી થાય છે, મારા સારા માટે થાય છે. અને એ રીતનો અભિગમ હું રાખીશ તો એ જ ઘટના મારી પ્રગતિનું કારણ બનશે. બસ આ વિશ્વાસ, આ વિચાર દ્રઢ, એને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા કહેવાય. કે ભગવાન જ સર્વ કરતા હરતા છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એક બહુ જ સરસ વાત કરે છે કે ઉપાસનામાં સાકાર, કરતા, પ્રગટ ને સર્વોપરી, એ 4 મુદ્દા છે. એમાં કરતા હરતાના 90 માર્ક છે, બાકીના 10% ત્રણેય આવી ગયા, સર્વોપરી, સાકાર ને પ્રગટ. 90% કરતા હરતાના છે. કારણ કે આમે સર્વોપરીપણું આખું કરતા હરતા પણ અમે એમને આવી જાય. તમે એમ કહો કે ભગવાન સર્વ કરતા હરતા છે તો સર્વોપરી હોય તો સર્વ કરતા હરતા બને, બાકી ક્યાંથી બને? એટલે સર્વોપરીપણું આખું આવી જાય સર્વ કરતા હરતામાં. તો ભગવાન કરતા હરતા, ગોડ ઇઝ ધી ઓલ ડુઅર. પ્રમુખ સ્વામી મહારાજની પ્રિન્સિપલ સ્ટ્રેન્થ, પ્રમુખ સ્વામી મહારાજ આટલું કાર્ય કર્યું પૃથ્વી ઉપર અને આટલા બધા સદગુણો એમના જીવનમાં, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સંબંધી. આજે પણ મહંત સ્વામી મહારાજ પોતે અનેક વખત બોલે છે કે અમે તો બધું મહારાજ સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજ ઉપર છોડ્યું છે, એમની ઈચ્છાથી બધું થયા કરે છે. કેટલા હળવા ફૂલ. બાકી 84 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ કોઈ સંસ્થાની જવાબદારી લેવા તૈયાર થાય? દુનિયામાં કોઈ એમએનસી, મલ્ટીનેશનલ કોર્પોરેશનના સીઈઓ 84 વર્ષના હોય? પ્રમુખ મહંત સ્વામી મહારાજની ઉંમર તો આજે 88 વર્ષની છે, પણ 84 વર્ષની ઉંમરે એમને પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી આ સંસ્થાનું સુકાન સંભાળ્યું. અને to handle BFPS is like handling tens of multinational corporations at one time. ખબર છે? કારણ કે બહાર તો એ લોકોને પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ હોય. કર્મચારીને પગાર આપે એટલે કર્મચારીના મોઢા ઉપર સ્માઇલ હોય, કર્મચારીનું કામ શેઠને ગમતું એટલે શેઠના મોઢા ઉપર સ્માઇલ હોય. લેટ્સ કોલ અ પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ. અહીંયા BFPS માં ઇટ્સ અ સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપ. સેવા કરવાની, આનંદ લેવાનો, ચહેરા ઉપર સ્મિત રાખવાનું. એવી રીતે આખી સંસ્થા ચલાવી, લોકોના ઇમોશન્સ, સંતો, કાર્યકર્તાઓ, ભક્તોના મન સાચવીને કામ કરવું કેટલી મોટી જવાબદારી. પણ એ જો ભગવાનને સર્વ કરતા હતા જાણતા હોય તો 84 વર્ષની ઉંમરે આટલી મોટી જવાબદારી લઈ શકાય. અધરવાઇઝ ઇટ્સ નોટ પોસિબલ. દુનિયામાં કોઈ એમએનસી છે અત્યારે, એનો કોઈ એક્ઝિક્યુટિવ ચેરમેન, કોઈ એમડી કે કોઈ સીઈઓ, આ 3 માંથી એકેય પોસ્ટ એવી નથી જે રોજિંદા કામમાં ફૂલ ટાઈમ ઓફિસમાં બેસતા હોય, એવી આ 3 પોસ્ટ છે. એમાં કોઈ વ્યક્તિ 84, 85 ને 90 વર્ષની હોય. તો when you believe કે God is the all doer, તમારે ચિંતા જ ના રહે, તમારે ફિકર જ ના રહે.
તમને શું રહે કે મારી જવાબદારી શું છે કે જે કઈ બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી મારી પાસે છે એને સાથે રાખીને મારું કામ પુરુષાર્થ કરવાનું, પરિણામ પછી ભગવાનની ઈચ્છાથી. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વલ્લભ વિદ્યાનગરમાં હતા, ત્યાં એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ, આપણા ગુણાનુરાગી, એક સદભાવી, કાયમ પ્રમુખ સ્વામી મહારાજ દર્શન કરવા માટે એકવાર આવે. એમણે આવીને એકવાર પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, મેં તમને અનેક પરિસ્થિતિમાં જોયા છે, સવારે પૂજા કરતા જોયા છે, વોકિંગ કરતા જોયા છે, તમને મેં પત્ર લેખન કરતા જોયા છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે 7.5 લાખ પત્રો વાંચ્યા છે અને લખ્યા છે. that an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. તમને મેં પધરામણીમાં જોયા છે. પ્રમુખ સ્વામી મહારાજે 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં પધરામણી કરી છે. મેં તમને સત્સંગ સભામાં બેસતા જોયા છે, પ્રવચન સાંભળતા જોયા છે, પ્રવચન કરતા જોયા છે. મેં તમને લોકોને વ્યક્તિગત મળતા જોયા છે, એના પ્રશ્નોને સાંભળતા જોયા છે, પ્રશ્નોનો ઉકેલ આપતા સાંભળ્યા છે, જોયા છે. મેં તમને એડમિનિસ્ટ્રેટિવ વહીવટી મીટિંગમાં બેઠેલા જોયા છે, નિર્ણયો આપતા જોયા છે. કોઈ વખત ક્યારેય આખા દિવસ દરમિયાન એક પણ વખત તમારા ચહેરા ઉપર મેં ક્યારેય કોઈ થાકની લકીર, કોઈ ટેન્શનની લકીર, કોઈ સ્ટ્રેસની લકીર, કોઈ દુઃખ, મન દુભાણું એવી લકીર મેં ક્યારે નથી જોઈ. તમને હંમેશા પ્રફુલ્લિત જોયા છે, આનંદમાં જોયા છે, સ્માઇલિંગ જોયા છે. અને હું તો અહીંયા એલિકોન એન્જિનિયરિંગ કંપનીનો જનરલ મેનેજર છું, માલિક તો છું જ નહીં. સાંજે 6 વાગે ઓફિસમાંથી ઉઠું એટલે મારી કઈ મોટી જવાબદારી હોતી નથી. છતાં ટેન્શન એટલું રહે, રાત્રે 2 ઘૂંટડા ના પીવું તો ઊંઘ ના આવે. શેના? છાસના? 2 ઘૂંટડા ના પીવું તો ઊંઘ ના આવે. અને તમે આટલા પ્રફુલ્લિત રહી શકો એનું શું કારણ? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આ અભિગમ, પ્રમુખ સ્વામી મહારાજ સરસ બોલ્યા, જો સાંભળવા જેવું છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે અમે ઉઠીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણ અને અમારા ગુરુ યોગીજી મહારાજને પ્રાર્થના કરીએ કે આજે મારે શું કામ કરવાનું છે. પછી દિવસ દરમિયાન જે બધું સંસ્થાકીય કામ હોય કરીએ, હરિભક્તોનું હોય કરીએ, અને સાંજે એ કામ પાછું યોગી મહારાજને આપી દઈએ કે મેં મારી બુદ્ધિ, શક્તિ, આવડત પ્રમાણે કામ કર્યું, હવે તમારે જે પરિણામ આપવું એ મને આપો. તમારે મને હવે જે પરિણામ આપવું એ આપો. સ્ટ્રેસ ફ્રી રહેવાય ને. ભગવાનને કરતા હરતા ના માનો એટલે સ્ટ્રેસ આવે જ. કેમ? કે મેં આટલું કામ કર્યું ને આટલું પરિણામ મળવું જ જોઈએ. મેં આટલું માર્કેટિંગ કર્યું એટલે આટલું સેલ્સ થવું જ જોઈએ. મેં આટલું R&D કર્યું એટલે પ્રોડક્ટ સારી બનવી જ જોઈએ. મેં આની માટે હું આટલો ઘસાણો એટલે એને મારી સાથે સંબંધ રાખવો જ જોઈએ. એ જે એક્સપેક્ટેશન છે, વોન્ટિંગ રિઝલ્ટ છે ને, એના લીધે સ્ટ્રેસ આવે. પણ ભગવાનને કરતા હરતા માનતો કે જો મેં મારો પુરુષાર્થ કરી લીધો, મેં મારી મહેનત કરી લીધી, હવે પરિણામ આવે એ ભગવાનની ઈચ્છા. સાંજ પડે ભગવાનને જે પરિણામ આપવું એ મને માન્ય છે. જે શ્રીમદ ભગવદ ગીતા ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એમને અર્જુનને બહુ સ્પષ્ટ કીધું કે યોર જોબ ઇઝ ટુ પરફોર્મ યોર ડ્યુટી વેલ, રિઝલ્ટ્સ આઈ વિલ ડિસાઇડ. ભગવાને કીધું હું નક્કી કરીશ. આ વાતની દ્રઢતા હોય તો શાંતિથી રાત્રે ઊંઘા કે મેં મારો પુરુષાર્થ કરી લીધો, હવે ભગવાનની ઈચ્છા છે, પરિણામ આવશે. એ જે એટીટ્યુડ છે ને, એ તમને જીવનભર સ્ટ્રેસ ફ્રી રાખે છે. તો ટૂંકમાં આપણે 5 પ્રકારના એટીટ્યુડ જોયા. ફર્સ્ટ, જે જેફ કેલરની આપણે વાત કરી પુસ્તકની એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, એના આધારે જે આપણે બધી વાતો કરી એમાં પહેલી વાત છે ધ એટીટ્યુડ ઓફ લેટ્સ ડુ સમથિંગ, આઈ વિલ નોટ સિટ આઇડલ. બીજો એટીટ્યુડ છે ધ એટીટ્યુડ ઓફ નોટ એક્સેપ્ટિંગ ડિફીટ. ત્રીજો એટીટ્યુડ છે ધ એટીટ્યુડ ઓફ ડિસિપ્લિન, એથિક્સ, નોર્મ્સ. Fourth, the attitude of not getting bogged down by situations and circumstances. And the fifth attitude એ છે, પાંચમો, the attitude of absolute faith in God. આ 5 પ્રકારના અભિગમથી આપણે જીવનમાં સ્થિર રહી શકીએ છીએ, પ્રગતિ કરી શકીએ છીએ અને આપણને સુખ શાંતિનો અનુભવ પણ થાય છે. તો આજે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ અને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને આ વિચાર દ્રઢ કરાવે, આ અભિગમ દ્રઢ કરાવે અને એ દ્વારા આપણે પણ જીવનમાં અનેક પ્રકારના લાભથી આપણે પણ લાભાન્વિત થઈએ. થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ ટુ મી. ઓલ માય પ્રેયર્સ ફોર યુ. જય સ્વામિનારાયણ. એટીટ્યુડ ધ માસ્ટર કી પ્રવચનમાં આજે આપણે પૂજ્ય જ્ઞાનવસલ સ્વામી પાસેથી જાણ્યું કે જીવનમાં કેવા કેવા પ્રકારના અભિગમ આપણને જીવનમાં ઉચ્ચ શિખરે પહોંચાડી શકે છે. જેમાં સ્વામી આપણને 5 અતિ અગત્યના અભિગમ વિશે વાત કરી. જેમાં પહેલું અભિગમ હતું કે કંઈક નવીન વસ્તુ કરવાનો અભિગમ.
બીજું છે કે જીવનમાં હારનો ક્યારેય સ્વીકાર નહીં કરવાનો અભિગમ. ત્રીજું છે નીતિ નિયમ સિદ્ધાંત પ્રત્યેનો અભિગમ. ચોથું છે પરિસ્થિતિ અને સંજોગો પ્રત્યેનો અભિગમ. અને અંતિમ અને જે અતિ અગત્યનો અભિગમ છે એ ભગવાન પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા. તો જો આ અભિગમ આપણા જીવનમાં અપનાવીશું, ચરિતાર્થ કરીશું, તો ખરેખર આપણા જીવનમાં આવતી સઘળી પરિસ્થિતિને પામી અને આપણે જીવનના ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરી શકીશું અને જીવન અતિ આનંદિતથી આપણે જીવી શકીશું. તો આ વિષય પૂજ્ય જ્ઞાનવંતલ સ્વામી આપણને ખૂબ સુંદર પ્રવચનો લાભ આપ્યો. આપણે ફરીથી તેમના ખૂબ ખૂબ આભારી છીએ. ચાર્લ્સ રીડ નામના પ્રસિદ્ધ લેખક એક વસ્તુ કહે છે કે સો અ થોટ રીપ એન એક્શન, સો એન એક્શન રીપ અ હેબિટ, સો હેબિટ રીપ અ કેરેક્ટર એન્ડ સો અ કેરેક્ટર રીપ અ ડેસ્ટિની. એટલે કે વિચારો આપણા ભાવિના ઘડવૈયા છે, પરંતુ આજે કુસંગ અને દૂષણોના દાવાનળે યુવા માનસને પણ ઝપટમાં લઈ લીધું છે. યુવા માનસના આવા સારા નરસા વિચારોનું વાવાઝોડું સર્જાય ત્યારે એક કેવળ સત્પુરુષ જ સાચા સુકાની બની આપણી જીવન નૈયાને મંજિલ સુધી પહોંચાડી દે છે. સત્પુરુષની સાચી શીખ જ આપણને આપણા તમામ પ્રશ્નોમાંથી સમાધાન તરફ દોરી જતી હોય છે. તો આવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વચન દ્વારા સાચી શીખને પ્રાપ્ત કરીએ વિડીયોના માધ્યમ દ્વારા. હવે આ જે વાત કરી ઇન્ટરનેટની, એ વસ્તુની અંદર સારું પણ છે ને ખરાબ પણ છે કે એમાંથી આપણે અભ્યાસનું કે કોઈ સારી બીજી વસ્તુ, કોઈને ધંધાકીય હોય તો ધંધાકીય રીતે અભ્યાસની દ્રષ્ટિએ આપણે અત્યારે વિદ્યાર્થી છે એટલે આપણે બીજા બધી પોઈન્ટ જવા દઈએ, પણ અભ્યાસને માટે એની અંદર આપણને વધારે સારો લાભ મળે જો એની રીતે આપણે અભ્યાસ કરીએ તો. પણ એ અભ્યાસ કરતાં કરતાં એની અંદર રહેલું જે દૂષણ છે એ પણ આપણને વળગી જાય છે. કારણ કે આપણે વિવેક ચૂક્યા કે આપણે અભ્યાસ જ કરવો છે. અત્યારે આપણું જીવન, આપણી લાઈફની અંદર અભ્યાસ એ પ્રાધાન્ય વસ્તુ છે, મુખ્ય વસ્તુ છે. અત્યારે કોઈ પણ બીજો વિષય લેતા કરતાં કે આજે દુનિયામાં શું બીજું ચાલે છે, ત્રીજું શું ચાલે છે એ જાણવા કરતાં અભ્યાસ અને સત્સંગ બે વસ્તુ છે આપણે, કે આપણા સંસ્કારો એમાંથી આપણે વિવેક આવશે, આપણે ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી વિવેક આવશે. તો એ એક વસ્તુ વધારે આપણે પ્રાધાન્ય થાય, સત્સંગ દૃઢ થાય, ભગવાનમાં શ્રદ્ધા થાય, એનું જે વાંચન હોય એ થોડું કરીએ. અને બાકી આપણો અભ્યાસ જ છે કે જે લાઈનમાં આપણે જવું છે એની અંદર સંપૂર્ણ રીતે જ્ઞાન આપણને થાય, એમાં સંપૂર્ણ સફળતા મળે, ડિગ્રી મળે, એ ઉપર આપણે બધું ધ્યાન રાખવાનું છે. પણ આજે આપણી અંદર આની અંદરથી ઘણી જાતના દૂષણો આવી જાય છે. એનો ખ્યાલ બરાબર રાખવો જોઈએ કે ના એમાં શું હું જોઈશ, મને કંઈ વાંધો આવવાનો નથી. ભાઈએ સહેજે જ જોયું, એને કંઈની ઈચ્છા નથી, પણ છતાં જોયું તો તેની અસર કેટલી થઈને એને મને દુઃખ થયું, આ ખોટું થયું. એટલે કેટલીક વખત આપણને એમ છે કે આ બધું ઠીક છે, મને તો કંઈ વાંધો આવવાનો નથી, હું તો બહુ મક્કમ છું, હું જોઈશ તો મને વાંધો નહીં આવે. એવી પણ આપણે એટલે કોન્શિયસ આપણને હોય છે કે મને કંઈ થાય એવું નથી. પણ આમાં ભલા ગબડી ગયા છે. આપણા કરતાં પણ જેનું કોન્શિયસ બહુ જ મજબૂત હતું, જે કોઈ દિવસ એમાંથી ફરે નહીં, એવા પણ આપણા સંપ્રદાયની અંદર અને આગળના ઋષિ મહાત્માઓના દાખલાઓ છે કે જેનું મન મજબૂત હતું. એટલે આપણને એમ લાગે મારું મજબૂત મન છે એટલે હું આ બીજું કંઈ જોઈશ નહીં અને મને કોઈ જાતનો વાંધો નહીં આવે. સહેજે આ વસ્તુ એવી છે કે એમાં આમ કરતાં આ બટન દબાઈ ગયું ને એમાં જરા જોઈ ગયું એટલે આગળ જોવાની ઈચ્છા થઈ કે આમાં હવે કાગળ શું છે, આપણે જરા જોઈ લઈએ એટલે આગળ ગયો એટલે ડૂબતો ગયો. પણ ખરેખર એક વસ્તુ તમે જાણી કે આ ઝેર છે એટલે ઝેર જ, ઝેરના પારખા ન હોય. ઝેર વસ્તુ છે એને લાઈને હું જરા ચાખી જાઉં એટલે એનું પારખું લેવાય ને, ઝેર એટલે ઝેર જ. એટલે લાવનું જરા જોયેલું, મને કંઈ વાંધો નહીં આવે, એને તો આવ્યો પણ હું તો મજબૂત છું, મને નહીં આવે. એ કરશો તો આપણે છે. એટલે વિવેક પહેલો રાખવો છે કે આ વસ્તુ આપણે જાણી છે એટલે આપણે પછી એનો અનુભવ નહીં કરવાનો. એની માટેનો પાછું આપણે એમ નહીં કહું જરા હું જોઈ તો લેવું, જોવાની જરૂર નહીં. અશ્લીલ ચિત્રો છે એને જોવાની ઈચ્છા ના રાખવી. અશ્લીલ વાંચન જે પુસ્તકો છે એને ઈચ્છા જ નહીં રાખવાની કે છે લાવને જોઈ લઉં, એવું જોવાની નહીં.
ખરાબ વસ્તુ છે એના તરફ દ્રષ્ટિ જ ન હોવી જોઈએ. એને માટે અનુભવ લેવાનો ન હોય કે લાવણ ચરણ હું ચાખી લઉં, એની અંદર વસ્તુ ખરાબ છે એ વસ્તુ માર્ગે આ માર્ગે હું જાઉં પણ એ માર્ગે આપણે ખરાબ રસ્તો છે કે જ્યાં આપણને મુશ્કેલી આવે એવો છે, એટલે રસ્તે જવાનું બંધ જ કરવું. જોગી મારે શું કહું, મારે એક સંસ્કારી સમાજ કરવો છે. જોગી મારે કે મારે સંસ્કારી સમાજ બનાવવો છે. એટલે સંસ્કારી સમાજ જો થશે તો આસુરી ભાવ એની મેતે બેસી જશે. પણ આપણે જ એમાં જો લેવાઈ જઈએ આસુરીમાં, તો પછી આપણું બધું આ બધી ગમે એટલે આપણે સારા આવીશું તો એનો બધો વિનાશ થઈ જશે. એટલે આ વસ્તુ અત્યારે દેખાય છે સારી, અને એ બધું પાછું ઇમિટેશન, દેખાવમાં બધું સારું હોય. આપણે આ વસ્તુ દેખાવમાં હોય એટલે આપણું મન સહેજ આગળ જાય. પણ એ સ્વાઈ કહે છે સ્લો પોઈઝન છે. સ્લો પોઈઝન છે એટલે ઉપર જેમ કિનાઈની ગોળી ઉપર સહેજ કરપટ કરીએ ને સુગરકેટ, એટલે એ સુગરકેટ ખાઈએ. પણ કહેવાનું શું છે કે અંદર કડવાશ છે, ઝેર છે. એવી રીતે આપણને આ વસ્તુ દેખાવમાં સારી, એટલે લાગે આપણને દેખાવમાં સારી, બીજું જોવામાં સારી, ખાવામાં. પણ જેમ જેમ જોઈએ, જેમ જેમ એનો અનુભવ કરીએ, જેમ એની જેટલું વધારે આપણને ઝેર ચડે, અસર થાય છે, લાઈફ બગડે છે, જીવન બગડે છે, કુટુંબ બગડે છે, સમાજ બગડે છે, બધું જ બગડે છે. એટલે એનાથી જેટલું દુઃખ દૂર રહીએ, અગર એનો સ્પર્શ ન કરીએ એટલું સારું. એટલે આ જે અભ્યાસ છે એટલે અભ્યાસ તમે બરોબર કરો, સારામાં સારો કરો, સારામાં સારી ડિગ્રી મેળવીને તમે એવું પ્રચાર કરો કે આનાથી બધા દૂર રહે. તમે તો દૂર રહ્યો, પણ જોગીમાની ઈચ્છા છે કે આવામાંથી બધા બચી જાય. બધાને બચાવો, બીજાને સંત વિના રે સાચી કોણ કહે, સારા સુખની વાત, સારા સુખની વાત, સંત વિના રે સાચી કોણ કહે. સભાના આગળના કાર્યક્રમમાં હવે આપણે એક એવી દિવ્ય સ્મૃતિ કરવા જઈ રહ્યા છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને વર્ષ 2019માં એમના સાનિધ્યમાં એક ભવ્ય યુવા દિનની ઉજવણી આપણે કરી હતી. તો આવો એ ભવ્ય યુવા દિનની સ્મૃતિ હવે આપણે વિડીયો શોના માધ્યમ દ્વારા કરીએ. જીવન સંગ્રામે જીતવાના, યોદ્ધા યુવાનો મહંત સ્વામીના જીવન સંગ્રામે જીતવાના. હો અક્ષર પુરુષોત્તમ દર્શનના વિશ્વે પ્રસાર કરવાના, અક્ષર પુરુષોત્તમ દર્શનના વિશ્વે પ્રસાર કરવાના. યોદ્ધા યુવાનો શ્રીજીના, યોદ્ધા યુવાનો સ્વામીના, પ્રમુખ સ્વામીના, સ્વામીના મહંત સ્વામીના. વાહ ભાઈ વાહ, આ વખતનું યુવા અધિવેશન ખરેખર અદ્ભુત રહ્યું. ખૂબ મજા આવી. અરે અધિવેશનની સાથે સાથે સ્વામી બાપાનો આવો લાભ પણ મને પહેલી વાર જ મળ્યો. આ યુવા અધિવેશનમાં તો અમે આંગણું વાળવાની અલ્પ સેવા જેટલી જ તૈયારી કરી હતી, અને તેની સામે આપે અધમણ, અરે અધમણ નહીં, લાખ મણ સોનાથી પણ અધિક રાજીપારૂપી કમાણી આપી છે. બોલી બોલીને પણ યુવકોએ કેવો પુરુષાર્થ કર્યો છે તે આ નીતિની રજૂઆત પરથી જાણીએ.
સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢા મધ્ય પકડનું છઠ્ઠું હુંડીનું ચિત્તના સ્વભાવનું પછી શ્રીજી મહારાજે ઉત્તર કરવામાં આવે છે મોટા પુરુષ શાસ્ત્રમાં પ્રવચન કરે છે તે સર્વે સત્ય છે ત્યાં દર્શન છે જેમ મોટું સાવકાર હોય તો ઉલ્લેખ ખેપે ત્યારે કાગળમાં તો એક જનાથી રૂપિયા સાચા છે તે જ્યારે હુંડી જે સાવકાર પર લખ્યું હોય તેને આપી ત્યારે હુંડીમાંથી રૂપિયા ઢગલો થાય છે તે મોટા પુરુષની આજ્ઞા કરી ધર્મ પાડે તેમને તો કંઈ વિદેશમાં વિશે જણાતો નથી પણ તે મોટા પુરુષની આજ્ઞા આપણને કલ્યાણ થાય છે જે મોટીમાંથી રૂપિયા નહીં તેમ અને સમજ સાવકાર હુંડી લખીને તેનો વિશ્વાસ ન કરે તેને તો મૂર્ખ જાનો અને તેને તે સાવકારના પ્રતાપની ખબર નથી તેમ નારા સંકાતિક વ્યાસ વાલ્મીકી ઇતિહાસિક જે મોટા પુરુષ તેના વચનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાનો ઇતિ વચનો તો ઘટામાં તે વખત છઠ્ઠું જે તે થયું. જોયું ને કેવી બુલેટ ટ્રેન જેવી રજૂઆત છે બાપા. આ નીતિનના મુખપાઠ લેવા માટે એક સ્પેશિયલ નિર્ણાયક રાખવા પડ્યા. યોદ્ધા યુવાનો શ્રીજીના યોદ્ધા યુવાનો સ્વામીના પ્રમુખ સ્વામીના મહંત સ્વામીના. જે ભગવાન સર્વોપરી હોય સર્વ કરતા હરતા હોય તે સદાય પ્રગટ છે. તેની વાત કરતા મહારાજે વડતાલના 19માં કહ્યું છે કે જ્યારે આ જીવને ભરતખંડ વિશે મનુષ્ય દે આવે છે ત્યારે ભગવાનના અવતાર કા ભગવાનના સાધુ તે જરૂર પૃથ્વી પર વિચરતા હોય છે. સ્વામીના વચને ચૂર ચૂર. આ અધિવેશન એ માત્ર અધિવેશન ન હતું પરંતુ જીવન ઘડતરનું એક પર્વ હતું. 5 મહિના સતત સઘન પુરુષાર્થમાંથી પસાર થયેલા આ યુવાનોએ અધિવેશનના અંતે કેવા મીઠા પરિણામ પ્રાપ્ત કર્યા છે આવો માનીએ વિવિધ દ્રશ્યો દ્વારા. અરે ભાઈ અનિલ, કઈ દુનિયામાં છે તું? આપણે છેલ્લે પિઝા ખાવા ગયા હતા ત્યાર પછી છેક આજે મળ્યો તું. અરે ભાઈ હું તો અહીંયા જ છું, પણ તું આજે કઈ રીતે ભૂલો પડ્યો? આજે પણ લાગે છે કે તને ભૂખ લાગી છે. હા અનિલ, ખરેખર આજે તો મને બહુ જ ભૂખ લાગી છે અને આપણે આજે પાણીપુરી ખાવા જઈ રહ્યા છે. ચાલ ચાલ જલ્દી કર. સોરી ચિંતન, પણ હવે નહીં બને. હે? કેમ? કારણ કે હમણાં સારંગપુર ખાતે અમારું યુવા અધિવેશન યોજાયું. તેમાં અમારા ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અમને બહારનું ન ખાવાનો નિયમ આપ્યો છે. માટે હવે તો આજીવન બહારનું ખાવાનું બંધ. બાપા, મારા જેમ જ ઘણા યુવકોના જીવનમાં આવા પરિવર્તન આવ્યા છે અને આપ જાણો જ છો કે આ પરિવર્તનનું છે એક જ મોટિવેશન. યુવા અધિવેશન, યુવા અધિવેશન. નિયમ ધર્મમાં અડગ પ્રભુના સાચા શુરવીર પરવા. સ્વામી બાપા, આપે નિહાળ્યું કે આ યુવકોએ કેવી વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે એ સઘન પુરુષાર્થ કરી કેવા મીઠા પરિણામ પ્રાપ્ત કર્યા હતા. ખરેખર બાપા, આ અધિવેશનનું પરિણામ સૌ માટે ધાર્યા બહારનું જ છે. આ વડોદરા શહેરના કુલ 174 યુવકોએ અખિલ ભારતીય યુવા અધિવેશનમાં ભાગ લીધી 167 ઇનામ પ્રાપ્ત કરી સમગ્ર સંસ્થામાં પ્રથમ ક્રમાંક લઈ આવ્યા હતા. બાપા, આ બધું જ કેવળ અને કેવળ આપની કૃપા આશીષથી જ શક્ય બન્યું છે. સ્વામી બાપા, આ અધિવેશનમાં અમે જે અબજોની કમાણી કરી તેને અમે જીવનભર જાળવી શકીએ અને તેની વૃદ્ધિ કરી શકીએ તેવા રૂડા આશીર્વાદ આજના યુવા દિને આપ સૌ ઉપર વરસાવો. જો આને આ જ યુવકો હતા, મોબાઈલ લઈને ફરતા હતા અને ધમાલ મચાવતા હતા અને મા બાપને હેરાન કરતા હતા, કોઈને ગાંઠે નહીં એમ. એ જ યુવકો, બીજા નહીં, આ જ યુવકો આ અધિવેશનમાં ચમત્કાર સર્જી અને શબ્દો કેવા કેવા છે. પહેલા તો ઢીંગલા ઢીંગલી ના શબ્દો નીકળતા હતા અને પછી અત્યારે તો કેવા શબ્દો સરોપરી ને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ને આવા બધા શબ્દો આપણને તમે નહીં જાણો તમને ભારે પડશે. એવા શબ્દો ઉચ્ચારશે ને આ બાળકો બધા, અને મા બાપને પણ વિચાર કરવો પડશે
શું વાત કરે છે. પણ એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. આ કારણ યુવા અધિવેશન એમાં જે જોડાયા એ ભગવાનની કૃપા થઈ કે જોડાઈ ગયા, ગમે એમ કરીને જોડાઈ ગયા. અને પછી એટલો ફેરફાર થયો કે બધા એકાંતિક ભાવ વર્તવા લાગ્યા. યોદ્ધા યુવાનો સ્વામીના પ્રમુખ સ્વામીના મહંત સ્વામીના યોદ્ધા યુવાનો મહંત સ્વામીના જીવન સંગ્રામે જીતવાના યોદ્ધા યુવાનો મહંત સ્વામીના જીવન સંગ્રામે જીતવાના યોદ્ધા યુવાનો. તો આજની આપણી આ વિશેષ યુવક યુવતી સભામાં નો મધ્યવર્તી વિચાર હતો એટીટ્યુડ ધ માસ્ટર કી. આ હેઠળ આજે આપણે વિવિધ કાર્યક્રમ દ્વારા એક અતિ અગત્યની પ્રેરણા આપણા જીવનમાં આપણે પ્રાપ્ત કરી. આ સભાની શરૂઆતમાં આપણે પ્રમુખ શાહી મહારાજ સાથે સંકળાયેલો આપણો સ્નેહલ સથવારા વિશે એક સુંદર વિડીયો નિહાળ્યો. ત્યારબાદ એટીટ્યુડ એ કઈ રીતે સર્વસ્વ છે તેના ઉપર ખૂબ સુંદર પ્રેરણાદાયી વિડીયો નિહાળ્યો. અને ત્યારબાદ પૂજ્ય જ્ઞાનવંશ સ્વામીએ એક અતિ પ્રેરણાદાયી પ્રવચન દ્વારા આપણા જીવનમાં કેવો અભિગમ હોવો જોઈએ તેના ઉપર ખૂબ સુંદર પ્રવચનો લાભ આપ્યો. અને આપણે એ અભિગમને જીવનમાં ચરિતાર્થ કરી કેવી રીતે ઉચ્ચ સફળતાના શિખરો પર સર કરી શકીએ તેના ઉપર ખૂબ સુંદર વાત કરી. અને છેલ્લે પરમ પૂજ્ય પ્રમુખ શાહી મહારાજે આપણને જીવનની એક સાચી શીખ આપી. અને એ શીખ જો આપણે ખરેખર જીવનમાં ઉતારીશું તો સત્સંગમાં અને સત્પુરુષનો રાજીપો આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ તેના ઉપર ખૂબ સુંદર આપણને આશીર્વચન પણ આપ્યા. અને છેલ્લે પરમ પૂજ્ય મહંત શાહી મહારાજે આપણને જે દિવ્ય અલૌકિક સ્મૃતિ કરાવી હતી તેના પણ આજે આપણે દર્શન કર્યા. તો આવી આજની આપણી આ વિશેષ સભાની પૂર્ણાહુતિ હવે આપણે કરીએ ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક દ્વારા. સર્વને જય સ્વામિનારાયણ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. श्रीहरिम्